ગમે તેટલી શક્તિ હોય, દાખલા તરીકે એ ટચલી આંગળીએ મોટર કારને ઊંચી નીચી કરતો હોય એટલો શક્તિશાળી હોય, પણ બે કપડાને ભેગા કરીને સીવવા હોય તો એવા બળવાન માણસને પણ 100ની જરૂર પડે. નાનું 1 ઇંચનું સાધન છે, આ 1 જ ઇંચનું, પણ ગમે તેટલો મોટો પહેલવાન દારાસિંહ ભલે ન હોય, એ 100 વગર સીવી ના શકે. એ સાધનની જરૂર પડે. સાધનો અગત્યના છે. એમાં શરીર આખું સાધન. શેના માટેનું કહ્યું? મુક્તિનું સાધન. અને આ મનુષ્ય દેહની વાત છે. અસ્ય મનુષ્ય જન્મન. આ મનુષ્ય શરીર મળ્યું એ મુક્તિનું સાધન છે, બીજા કોઈ શરીર મુક્તિના સાધન નથી. એટલે અહીંયા આપણે શરીર બદલીએ છીએ એ સિદ્ધાંત પણ ગૂંથાયેલો છે. ભારતીય અધ્યાત્મ શરૂ જ અહીંયાથી થાય છે. ઘણીવાર આપણને આ બધી વાતો સાંભળી હોય છે પણ વિચાર નથી કરતા ને, એટલે અનુસંધાન નથી રહેતું, એટલી સ્પષ્ટતા નથી રહેતી, એટલી ક્લેરિટી નથી રહેતી, અને એને લીધે નાની નાની વસ્તુમાં આપણે લોભાઈ જઈએ છીએ, ભૂલી જઈએ છીએ કે આ શરીર સાધન છે ને, હું શરીરથી જુદો છું. આત્મજ્ઞાનથી જ અધ્યાત્મની શરૂઆત થાય છે. અધ્યાત્મ શબ્દની અંદર જ આત્મા શબ્દ છે. અધ્યાત્મ શબ્દ બન્યો છે શેનાથી? અધિ અને આત્મા, આ બે ભેગા થઈને બન્યું છે અધ્યાત્મ. શબ્દમાં જ આત્મા શબ્દ છે. અને એવું જ અંગ્રેજીમાં પણ થોડું રિફ્લેક્ટ થયું છે. સ્પિરિચ્યુઆલિટી શબ્દમાં સ્પિરિટ શબ્દ છે, જે ઘણીવાર આત્મા માટે પ્રયોજાય છે અંગ્રેજીમાં, સ્પિરિટ. તો આત્મા એના સ્વીકારથી જ અધ્યાત્મ શરૂ થાય છે. અને દેહથી આત્મા જુદો છે ત્યાંથી જ આપણું આ જે સનાતન જ્ઞાન છે, જે વિશિષ્ટ જ્ઞાન છે, જે વિરલ જ્ઞાન છે, શરૂ થાય છે. બીજા કોઈ ધર્મમાં જે રીતે આપણે આત્માને સમજીએ છીએ એ રીતે નથી સમજી શક્યા લોકો. કેવો છે આત્મા? કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. અજહ, અજન્મા છે, એ ક્યારેય જન્મ્યો નથી. નિત્ય, શાશ્વત છે, એ ક્યારેય મરતો નથી. શાશ્વતોયમ, ફરીથી એ નિત્ય છે. પુરાણો, બહુ જૂનો છે. જૂનો એટલે અનાદિ છે. ન હન્યતે હન્યમાને શરીરે, શરીરનો નાશ થાય, આત્માનો ક્યારેય નાશ થાય. હવે આ વાતો નથી, આ વાતો નથી ખાલી. એ આપણા અધ્યાત્મમાં બધું ના દેખાય ને એવું બધું બહુ કહી દીધું છે. કોણે જોયો આત્મા? અને નાસ્તિકો તો કહેતા હોય છે કે અહીંથી ગયેલો કયો કહેવા આવ્યો કે હું અહીંયા ગયો. જે ગયો તે, જે ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે, કહેતા હોય છે ને. જે ગયા એના કઈ સમાચાર નથી આવ્યા ક્યારેય. તો પછી તમે ઓન વોટ બેઝિસ આર યુ ટોકિંગ અબાઉટ ધીસ? કયા આધારે આ બધી વાતો કરો છો? પણ મજાની વાત એ છે કે આજકાલ દુનિયામાં પુનર્જન્મના બધા કિસ્સાઓ, જેમ આ યુટ્યુબનો એક આશીર્વાદ કહેવાય, બાકી અભિશાપ તો ઘણા છે. પણ ઇન્ટરનેટથી જ્યારે દુનિયા નાની થઈ ગઈ ત્યારે આવા બધા કિસ્સાઓ પણ બધા બહાર બહુ આવે છે. પહેલાં પણ આવું હતું કે કોઈ બાળકને એનો ગયો જન્મ યાદ આવતો હોય ને તો એવા કિસ્સાઓ બનેલા, પણ હવે વધારે બહાર આવવા માંડ્યા. જોકે જેને નથી માનવું, ઘુવડ જેવા માણસો કે જે આંખો બંધ કરીને એમ કે સૂર્ય ઉગ્યો નથી, તો એને તો આપણે કંઈ ના કહી શકીએ. પણ જેની અંદર શ્રદ્ધા તત્વ હોય ને એને પુષ્ટિ મળી જાય કે આપણે જે શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીએ છીએ એના સિદ્ધાંતો સાચા છે, એ બધાને લાગુ પડે છે. તો આ આત્માની વાત અને પુનર્જન્મની વાત. મનુષ્ય દેહ નથી મળતો એવું કીધું મહંત સાંઈ મહારાજે, એટલે બીજા બધા તો મળી જશે, મનુષ્ય દેહ નહીં મળે. દુર્લભ છે અને નશ્વર છે, અને વારે વારે નથી મળતો. 50 જન્મે એકાદ વાર મનુષ્ય આવી જાય, 1000 જન્મે એકાદ વાર મનુષ્ય આવી જાય, જેવા આપણા કર્મ. પણ જો કોઈક અત્યંત ખરાબ સંગ મળી ગયો અને અધમ કક્ષાનું જીવન આપણે જીવ્યા, તો કરોડો વર્ષો પછી, કરોડો જન્મો પછી મનુષ્ય જન્મનો વારો આવે. દાખલા તરીકે ઝાડના શરીરમાં ઘૂસી ગયા આપણે, કંઈક એવા પાપ કર્યા છે કે આપણને ભગવાનને ઝાડનો દેહ આપી દીધો. અમુક ઝાડ તો 1000 વર્ષ સુધી ઊભા રહેશે, 5,000 વર્ષ સુધી ઊભા રહેશે. અને મહારાજે એક વાત એવી કરી છે કે પર્વતનો દેહ આવી જાય ક્યારેક, જો અત્યંત અધમ કૃત્યો કર્યા હોય અને કોઈક સાચા સંતનો અત્યંત દ્રોહ કોકે કરી નાખ્યો હોય. હવે સંત તો કોઈના માટે ક્યારેય અશુભ સંકલ્પ નથી કરતા, પણ સાચા સંતનો કોઈ દ્રોહ કરે ને તો ભગવાન ખીજાઈ જાય છે કે તું આખા ગામને હેરાન કરે છે પણ આ સંતને તે હેરાન કરે. અને એવા જીવને નાખી દે
પર્વતની અંદર. હવે પર્વત જીવંત, એનું શરીર કાંઈ એવું નથી કે હાથ પગ હલાવી શકે ને ડાન્સ કરી શકે ને બોલી શકે, કાંઈ નહીં. એ જળ દશાને પામીને જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહે ત્યાં સુધી એ જીવ ત્યાં તડપતો રહે. તો હવે એવા કોઈક પાપ થઈ ગયા આપણાથી, સંગના યોગે કરીને, અણસમજણના યોગે કરીને, અને આવો કંઈક દેહ આવી ગયો તો આખું આ પૃથ્વીનો નાશ થઈ જાય ને ત્યાં સુધી એને નવા દેહની રાહ જોવાની થાય. કેવું થાય તો? એટલે આ મનુષ્ય જન્મ મળી ગયો છે, બહુ મોટી વાત છે. પણ પહેલાં તો આ વાતમાં શ્રદ્ધા કે આ સાચું છે, અને પુનર્જન્મના પ્રસંગો બની રહ્યા છે, એનાથી આમાં શ્રદ્ધા વધે છે. 1983માં એક બહુ પ્રખ્યાત કિસ્સો થયેલો. આગ્રા પાસે, આગ્રાથી 13 કિલોમીટર દૂર એક બાધ નામનું ગામ છે, અને એ ગામમાં એક બાળકનો જન્મ થયો. લગભગ 2.5-3 વર્ષે બાળક બોલવાની શરૂઆત કરે. તો એ બાળક બોલવા માંડ્યો ત્યારથી એવું જ બોલતો હતો કે આ મારું ઘર નથી, મારું ઘર તો આગ્રામાં છે, ત્યાં મારા માતા પિતા છે. એનું નામ તોરણસિંહ પાડ્યું હતું બધાએ, અને હુલામણા નામથી ટીટુ કરીને બોલાવતા હતા, ટીટુ સિંહ. એ કે મારું નામ ટીટુ નથી, મારું નામ તો સુરેશ વર્મા છે, અને ત્યાં આગ્રામાં સહજગંજમાં મારો મોટો બંગલો છે, મારી રેડિયો અને ટીવીની દુકાન છે, મારી ધર્મપત્ની ઉમા ત્યાં રહે છે, અને મારા 2 દીકરાઓ છે, મારા 2 બાળકો છે, રોનું અને સોનું. એક ભાઈ તું હજી બાળક છે, 2.5 વર્ષનું ટેણિયું. આવી બધી વાતો કરે, અને રોજ રોજ રિપીટ આનું આ જ કર્યા કરે. એના માતૃશ્રી રસોઈ કરતા હોય. હવે ગયા જન્મમાં અત્યંત સમૃદ્ધ પરિવારમાં એ હતો, રેડિયો ટીવીની દુકાન હતી, એટલે ઇન્વેસ્ટમેન્ટ મોટું હશે. સહજગંજ આગ્રાનો સારો એરિયા કહેવાય, ત્યાં એનું મકાન, પોતાનો બંગલો હતો, એની ત્યાં ફિયાટ ગાડી હતી, એ બધી યાદ કરતો હતો. એટલે એ સમયમાં 1983માં ગાડી કોઈને ત્યાં હોય, જૂના માણસોને યાદ હશે, ત્યારે ગાડીઓ કેટલી રેર હતી, ત્યારે ટેલિફોન પણ કેટલા રેર હતા. આ માણસ સમૃદ્ધ હતો ગયા જન્મમાં, પણ આ નવો જન્મ જે થયો ટીટુ તરીકે, એમાં ગરીબ પરિવારમાં જન્મ્યો છે. એના માતૃશ્રી ચૂલા ઉપર રસોઈ કરે છે, ગામડું છે, ઝૂંપડા છે. તો ચૂલા ઉપર એના માતૃશ્રી રસોઈ કરતા હોય, અને દૂરથી બેઠો બેઠો બોલે કે માતા તું કેમ આ સાડી, જૂની ફાટેલી સાડીઓ પહેરે છે? મારી પત્ની ઉમા તો નવી નક્કોર કડક સાડીઓ પહેરતી હતી. તો એ બધું એ યાદ કર્યા કરે, અને એવું રોજ ચાલ્યું પરિવારમાં. એક દિવસ આ તોરણસિંહનો મોટો ભાઈ અશોક એ આગ્રા ગયો હશે કંઈક પ્રસંગે, કંઈક ખરીદી કરવા માટે. નાના ગામમાં લોકો રહેતા હોય તો ખરીદી કરવા મોટા શહેરમાં જતા હોય. તો એને વિચાર આવ્યો કે પેલો ટીટુ કેટલાય દિવસથી મંડ્યો છે કે આગ્રામાં મારી રેડિયો ટીવીની દુકાન છે, મારા ધર્મપત્ની ઉમા છે, મારું સહજગંજમાં બંગલો છે, મારા માતા પિતા છે, મારા દીકરા રોનું અને સોનું છે, જરા તપાસ કરીએ. તો મેઇન સ્ટ્રીટ ઉપર જ ગયો હતો, જોઈએ તો ખરા સુરેશ રેડિયોઝ નામની દુકાન છે કંઈ. તો મેઇન ગલી ઉપર એ બધા બોર્ડ વાંચતો વાંચતો આગળ નીકળ્યો, અને એક બોર્ડ ઉપર લખ્યું હતું સુરેશ રેડિયોઝ. મેં કીધું ચલો દુકાન તો મળી. એક જિજ્ઞાસા સાથે દુકાનની અંદર એ ગયા. લગભગ 45-50 વર્ષના એક મહિલા દુકાનનું સંચાલન કરતા હતા. એટલે ત્યાં એ મહિલા સાથે એણે વાર્તાલાપ કર્યો. અજાણ્યા થઈને જ કરવો પડે કે આ જે બોર્ડ મારેલું છે સુરેશ રેડિયોઝ, તો જેના નામે આ દુકાન છે એ સુરેશભાઈ મળશે? પહેલાં બેને કહ્યું કે સુરેશભાઈ તો લગભગ 5-1 વર્ષ પહેલાં એમનું મૃત્યુ થઈ ગયું, અવસાન થઈ ગયું. તો ચલો સુરેશભાઈ તો છે, અને મૃત્યુ પણ પામેલા છે. પછી પૂછ્યું કે તો તમે કોણ છો? કે હું એમના ધર્મપત્ની ઉમા. તો ઉમા નામ પણ પેલો સુરેશ આમને જ યાદ કરતો હતો કે મારા ધર્મપત્ની ઉમા છે, કે ઉમા વર્મા, એ પણ સાચું હતું. એટલે પછી તો આને થયું કે હવે આને કહી દઉં. અને પહેલાં બેને પણ પૂછ્યું પણ તમે આ બધું કેમ પૂછો છો? એટલે આ કે તમારા ઈવડાઈ અમારે ત્યાં પ્રગટ થયા છે, અમને બહુ યાદ કરે છે તમને પાછા. તો પેલા ઉમાને પછી તો ચટપટી જાગે. જિજ્ઞાસા એક એવું તત્વ છે, એમ થાય આવું કંઈક થાય, પ્રગટ થયા હશે, કેટલું યાદ હશે, કઈ કઈ વાતો કરતા હશે. એટલે એને તો પછી બહુ ઉત્કંઠા જાગી કે હું આવું મળું. ઘરે જઈને એના માતા પિતાને, સાસુ સસરાને વાત કરી કે એક ભાઈ આજે આવ્યા હતા દુકાને, એવું કહેતા હતા કે સુરેશનો પુનર્જન્મ થયો છે, અને અહીંયા બાધ નામનું ગામ 12-13 કિલોમીટર દૂર છે. તો એના માતા પિતાની ચટપટી જાગી, તો આપણે જઈએ મળવા. બીજે જ દિવસે એમની ગાડી હતી મારુતિ 800, એ ગાડી લઈને એ લોકો સીધા બાદગામ ગયા, અને સરનામું પૂછતા પૂછતા સુરેશને ત્યાં પહોંચી ગયા. અને જેવા ઘરમાં પ્રવેશ કર્યો, પેલા નાના 3 વર્ષના પેલા ટીટુએ જોયા કે મારા મા બાપ આવ્યા ગયા જન્મના. સીધો દોડીને, હા પહેલી વાર એક અજાણ્યા માણસને મળે છે,
સીધો દોડીને પગે ભેટી પડ્યો, આમ પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. હવે નાનો બાળક કોઈ અજાણ્યા માણસને ક્યારેય ભેટે? અજાણ્યા માણસો ઘરે ગયા હોય તો ઉલટાનો એને શરમ લાગે, બીક લાગે, એ માતાના પાલવમાં છુપાઈ જાય. આ તો તમારા નોર્મલ અજાણ્યા માણસોની વાત છે. અમે સંતો ગયા હોય ને અજાણ્યા ઘરે, તો ત્યાંના બાળકો તો એવા ભાગી જાય, એને તો એવું લાગે ને કે આ કોણ વિચિત્ર પ્રાણીઓ આવી ગયા, આવા ભગવામાં ક્યારેય માણસોને જોયા ના હોય એટલે. પણ એકવાર પછી યુઝ ટુ થઈ જાય બાળકો, પછી તો ચાંદલો કરાવવા આવે, પ્રસાદ લેવા આવે ને વાંધો ના આવે. પણ અજાણ્યા માણસોને લગભગ બાળકો આવી રીતે ભેટી ના પડે, પણ તો સીધો ભેટીને બધી વાતો કરવા માંડ્યો જૂની જૂની. અને 5 જ મિનિટ ખાલી એના માતા પિતા સાથે વાતો કરી, જે રીતે વાતો કરી. એના માતા પિતા કે આ અમારો સુરેશ જ છે, બધું જ એને ખબર છે, બધી જૂની જૂની વાતો એ કરે છે. હવે આ બાળકને અમે ક્યારેય જોયો નથી, એણે અમને ક્યારેય જોયા નથી, અમારા ઘરની કોઈ વાત એને ખબર નથી, તો બધું જ કેવી રીતે ખબર હોય? હવે ઉમાને હજુ મનાતું નહોતું. ઘણીવાર આવું ના મનાય, કારણ કે કેમ કે કોઈકે શીખવાડ્યું હશે, કોઈકે અમારા ઘરની CID કરીને બાળકને પઢાવી દીધો હશે, એવા બધા વિચારો ઘણીવાર આવતા હોય છે. જે લોકોને સ્વીકારવું ના હોય ને આ બધું, એ લોકો આવી બધી આર્ગ્યુમેન્ટ્સ કર્યા કરે. એટલે ઉમાને લાગતું હતું કે હજી એને શંકા જતી હતી કે આ ગરીબ ઘર છે, અમે પૈસાવાળા છીએ, આ લોકોને કંઈક સ્વાર્થ હશે, આ છે તે છે, એવા કંઈક વિચારો હશે એના. ઉમાએ પેલા ટીટુને નજીક બોલાયો. એ કે મને મનાતું નથી, કંઈક એવી વાત કર કે જેનાથી મને મનાઈ જાય. અને ત્યારે પેલા ટીટુએ કીધું કે લે, ખબર છે આપણે બે મેળામાં ગયા હતા, અને આપણે મેળામાં ગયા હતા ત્યાં તે મીઠાઈ ખાવાની જીદ પકડી હતી, અને પછી તે બહુ જીદ કરી એટલે મેં આખું બોક્સ ભરીને તને મીઠાઈ લઈ ગઈ હતી, અને આખું બોક્સ તું ત્યાં ને ત્યાં ઝાપટી ગઈ હતી, યાદ છે? ઉમા કે વાત સાચી છે કે આપણે બે જતા એ મેળામાં, અને આ પ્રસંગ મેં બીજા કોઈને કહ્યો નથી, તો તને તો ક્યાંથી ખબર હોય? મારી અને સુરેશ વચ્ચે જ આ ઘટના હતી. આવી ઘટના કંઈ આનો પ્રચાર થોડો કરે કે હું આટલી બધી ખાઉધરી છું ને આટલા બધી મીઠાઈ એક સાથે ઝાપટી ગઈ હતી, એવા એનો કંઈ પ્રચાર ના કર્યો હોય કોઈ. કે વાત સાચી. એટલે હવે તો ઉમાને મનાઈ ગયું કે આ સુરેશ જ છે. હવે આ પ્રસંગ એ વખતે બહુ પ્રસિદ્ધ થયો, છાપાઓમાં છપાયો. ઘણા બધા વિડીયો અને ડોક્યુમેન્ટરી ને ન્યૂઝ ચેનલવાળાને પણ આમાં રસ પડ્યો. એ લોકોએ પણ એ વખતે રિલે કરેલું આ એપિસોડ તરીકે, અને ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ આના ઉપર બની. એકવાર એક ડોક્યુમેન્ટરીવાળાને વિચાર આવ્યો કે આ છોકરાને લઈ જઈએ આગ્રા. હવે ત્યારે તો સુરેશ લગભગ 6 વર્ષનો થઈ ગયો હતો, 3 વર્ષ પછીની આ ઘટના છે. આ છોકરાને આપણે આગ્રા લઈ જઈએ, એ આગ્રાનો છે તો એને બધું યાદ હોવું જોઈએ. ત્યાં ગાડીમાં બેસાડ્યો, અને એ લોકોએ નક્કી કર્યું કે એની જે દુકાન છે સુરેશ રેડિયોઝ, એ જ રોડ ઉપરથી ગાડી સડસડાટ પસાર કરી દેવાની. જો ખરેખર એને રસ્તાઓ યાદ હશે, એની દુકાન, એનું લોકેશન યાદ હશે, તો જેવી દુકાન પાસ થશે આપણને કહેશે. અને ફૂલ સ્પીડમાં એ રોડ ઉપર ગાડી ચલાવી, અને જેવી સુરેશ રેડિયોઝ દુકાન નીકળી ગઈ, એટલે કે ઊભી રાખો, દુકાન તો જતી રહી, ક્યાં જાવ છો લ્યા? અને ગાડીનો યુટર્ન મરાવ્યો, અને દુકાન પાસે ઊભી રાખી કે આ મારી દુકાન છે, જો લખ્યું સુરેશ રેડિયોઝ. છોકરો નીચે ઉતર્યો, 6 વર્ષની ઉંમર છે, દુકાનમાં ગયો. હવે 6 વર્ષ અને વચ્ચે 3 વર્ષનો કંઈક ગેપ હતો પુનર્જન્મમાં, કે 1 વર્ષનો ગેપ હતો. એટલે 6-7 વર્ષ પહેલાં એણે આ દુકાન જોયેલી. પછી આ 7-8 વર્ષ પછી એ કંઈક દુકાનમાં એન્ટર થાય છે, તો 7-8 વર્ષમાં દુકાનમાં કંઈક ફેરફાર તો થયા હોય ને. જેવો દુકાનમાં ગયો ને બધા ફેરફાર બોલવા માંડ્યો કે આ પંખો નહોતો, આ પંખો નવો આવી ગયો. પેલો ટીવી સેટ આપણે ત્યાં નહોતા રાખતા, એ તમે નવો મૂક્યો છે. આ ટેબલ હતું ને એ પહેલાં ખૂણામાં આપણે રાખતા હતા, હવે તમે અહીંયા લઈ લીધું છે. દુકાનના બધા ચેન્જીસ બોલવા માંડ્યો. અને એના ધર્મપત્ની ઉમા ત્યાં જ ઊભા હતા કે બધી વાત સાચી છે, આટલા ફેરફારો અમે દુકાનમાં આ છેલ્લા 6 વર્ષમાં કર્યા છે. એ પણ સાચું નીકળ્યું. પછી ઘરે ગયો, સહજગંજમાં જેનો મકાન હતો ત્યાં લઈ જવામાં આવ્યો. હજી રોનુ અને સોનુને મળ્યો નથી. આ રોનુ અને સોનુને મળવાનું બાકી છે. આ લોકોએ શું કર્યું, શેરીમાં 10-12 બાળકો રમતા હોય રોનુ અને સોનીની ઉંમરના, એ બધાને ભેગા કર્યા. એ વખતે બાળકો શેરીઓમાં રમતા હતા. એ દ્રશ્ય હવે દુર્લભ થઈ ગયું છે. મોબાઈલમાં રમે છે બધા, શેરીઓમાં રમતા નથી. અને આજે જ કોઈકે મારા પર કટિંગ મોકલ્યું કે 65% બાળકોને પોતાના મા બાપ કરતાં મોબાઈલ વાલો છે. આ ડેન્જરસ છે. એ વિષય અત્યારે છે નહીં એટલે લેવો નથી આપણે, પણ સાવધાન રહેજો બાળકના હાથમાં મોબાઈલ આપતા પહેલાં. અને હાથમાં આપતા પહેલાં આજુબાજુના વાતાવરણમાં જોવું પડે. બાળકો શીખે છે શેનાથી? જોઈને શીખે, ઓબ્ઝર્વેશનથી શીખે. કઈ વસ્તુ અગત્યની છે એ એને ક્યાંથી ખબર પડે? જોઈને. પહેલાંના બાળકો જોયા હશે તમે કે એ વાંચતા કે લખતા ના શીખ્યો હોય તોય એના પિતા ઓફિસે જાય ને
એટલે પગ ઉપર પગ ચડાવીને એના પિતાની સ્ટાઇલમાં છાપું ખોલીને બેસે. એને વાંચતા નથી આવડતું, પણ એને એવું લાગે કે મારા પિતા રોજ કલાક સુધી આમ બેઠા હોય છે તો આમાં કંઈક મજા આવતી હશે, તો જ બેસતા હોય ને. એટલે એ છાપું ખોલીને બેસે, એ જ સ્ટાઇલમાં પગ ઉપર પગ ચડાવીને પિતાની જેમ જ બેઠો હોય. તો અનુકરણ અને જોઈ જોઈને શીખવું એ બાળકની પ્રકૃતિ છે. હવે તમે આજની આ દુનિયામાં વિચારો, એ વખતે તો એ દિવસમાં એક જ દ્રશ્ય જોતો હતો ક્યારેક કે મારા પપ્પા આ રીતે છાપું વાંચે છે, મારા પપ્પા આ રીતે પાણી પીવે છે, મારા મમ્મી આ રીતે ભોજન જમે છે. ત્યાંથી બધું શીખે. અને આ બધા દ્રશ્યો દિવસમાં એક કે બે વખત એને જોવા મળે. આજનો બાળક જે જન્મે છે એ સવારથી સાંજ સુધી એક વસ્તુ કોમન જુએ, પપ્પાના હાથમાં મોબાઈલ અને પપ્પા સતત મોબાઈલમાં જુએ છે. મમ્મીના હાથમાં મોબાઈલ અને મમ્મી મોટે ભાગે મોબાઈલમાં જોતા હોય છે. મોટા ભાઈના હાથમાં મોબાઈલ અને એ પણ મોબાઈલની સામે જ હોય. કાકાના હાથમાં મોબાઈલ અને લગભગ મોબાઈલની સામે તાકી રહે છે. ઘરે કોઈક મહેમાન આવે તો મહેમાનના હાથમાં મોબાઈલ અને મોબાઈલમાં જ મોઢું રાખતા હોય છે. એટલે છોકરાના મનમાં એક વસ્તુ ક્લિયર થઈ જાય કે આ દુનિયામાં સૌથી અગત્યની વસ્તુ કોઈ હોય તો આ મોબાઈલ છે. બધા પાસે નથી, મારા પાસે. બધા પાસે છે, મારા પાસે નથી. અને જોજો તમે, જેવો તમે બાળકને તેડશો અને તમારા ઉપરના ખિસ્સામાં મોબાઈલ હોય તો એની પહેલી આંગળી તમારા મોબાઈલ ઉપર જશે. જાય છે કે નહીં? એનું કારણ આ છે. અને એટલો ભયાનક અને એટલી ખતરનાક રીતે બધી એપ ડિઝાઇન કરવામાં આવે છે. તો જેમ બાળકને, નાના બાળકને તમે ચપ્પુ આપો રમવા માટે, કારણ કે એને વિવેક નથી, એ ગમે ત્યાં ચીરા પાડી દેશે. નાના બાળકના હાથમાં ક્યારેય બ્લેડ આપો, કે એને ખબર નથી, એ તો આખો લોહી લુહાણ થઈ જશે જાતે જ, ક્યાં છે ચીરા મારશે ખબર નથી પડતી. એમ બાળકના હાથમાં મોબાઈલ નહીં આપતા ભાઈ. એ ક્યાં ક્યાં ચીરા મારશે ખબર નથી. અને અનિવાર્ય થઈ ગયું હોય તો એ શું જોવે છે ને કેવી રીતે વાપરે છે એના પર વોચ રાખજો, કંટ્રોલ રાખજો. નહીં તો ક્યાં આ દુનિયા પહોંચશે અને કેવા સંસ્કાર થશે એ બધું. અત્યારે તો એટલા બધા રિસર્ચ થાય છે આ વિષય ઉપર, પણ આ તો આપણે વચ્ચે એક ફાંટો કાઢ્યો. પણ રોનુ અને સોનુને હજી મળ્યા નહોતા અને વિચાર કર્યો કે એની ઉંમરના લગભગ 12-13 છોકરાને ભેગા કરીને એક લાઇનમાં બેસાડી દીધા અને રેન્ડમલી રોનુ અને સોનુને ઉપાડીને વચ્ચે મૂક્યા. અને પછી આ સુરેશ આપણા ટીટુને બોલાયો અને કીધું કે આમાંથી કોણ રોનુ અને કોણ સોનુ, સ્પેસિફિક કહેવાનું. હા, કે આ જ રોનુ છે અને આ જ સોનુ છે. હવે અજાણ્યા બાળકો અહીંયા બેસાડ્યા હોય 10-15 અને મને એવું પૂછવામાં આવે કે આમાંથી રોહન કોણ? હવે હું થોડો ઓળખતો, મેં ક્યારે જોયા ના હોય તો. પણ પહેલી વાર પેલો ટીટુ જોવે છે અને વિધિન અ સિંગલ ગ્લાન્સ, એક જ નજર નાખી અને કહી દીધું કે આ રોનુ છે અને આ સોનુ છે. અને એ સાચું નીકળ્યું. છેલ્લો પ્રશ્ન એને પૂછ્યો કે એક વાત કર કે તું મર્યો કેવી રીતે? અને ત્યારે એણે કીધું કે મારી ફિયાટ ગાડી હતી જે મને બહુ ગમતી હતી. એ જ્યારે બહાર નીકળ્યો ને, ઘરની બહાર એના માતા પિતાને મળ્યો ને, પહેલી વાર જ્યારે મળવા ગયા ત્યારે દોડીને સીધો બહાર આવ્યો હતો કે મારી ગાડી લઈને આવ્યા ફિયાટ. પણ ફિયાટને બદલે એણે મારુતિ 800 જોઈ. તો ત્યારે એ કહેતો હતો કે ફિયાટ કેમ ના લાયા? તમને ખબર છે મને ફિયાટ ગમે છે, તો મારુતિ લઈને કેમ આવ્યા? તો એના માતા પિતાને આશ્ચર્ય થાય કે આને કેવી રીતે ખબર આપણી ત્યાં ફિયાટ હતી? એ લોકોએ ફિયાટ વેચી દીધી હતી. કારણ કે મર્યો તો આ છોકરો સુરેશ ફિયાટમાં મર્યો તો, એની હત્યા થઈ હતી. એટલે પછી મા બાપે ગાડી વેચી દીધી હતી. એટલે ઘરે લઈને જાય તો મારુતિ લઈને જ જાય ને પછી તો. પણ પછી એણે કીધું કે હું મારી ફિયાટ લઈને ઘરે પહોંચ્યો અને રોજની જેમ મેં હોર્ન વગાડ્યો જેથી ઉમા અંદરથી આવીને દરવાજો ખોલે અને હું ગાડી અંદર લઉં. પણ એ જ વખતે ગલીમાં મારી ગાડી હતી, સામેથી 2 મારા મિત્રો ચાલીને આવતા હતા. એકના હાથમાં રિવોલ્વર હતી, એને લમણામાં રિવોલ્વર ધરી, કાચ ખુલ્લો હતો કારણ કે ત્યારે એસી ગાડીઓ નહોતી, લમણામાં રિવોલ્વર ધરી મને ગોળી મારી અને લમણામાં ગોળી વાગવાથી મારું મૃત્યુ થયું. મારા એ મિત્રનું નામ આ હતું અને એણે આવા રંગનો શર્ટ પહેર્યો હતો. અને આ લોકોએ બધા જૂના રિપોર્ટ્સ કઢાવ્યા, પોલીસના રિપોર્ટ્સ જોયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ જોયા અને એક્ઝેક્ટલી આ બાળકે જે વર્ણન કર્યું એવી જ રીતે સુરેશનું મૃત્યુ થયું હતું. એ જ વ્યક્તિએ કર્યું હતું અને એવા જ કપડાં એણે પહેર્યા હતા. બધું જ સાચું. તો આવા કેટલા બધા પ્રસંગો બને છે. ખાલી એક યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના એક પ્રોફેસર છે ઇયાન સ્ટીવનસન, આ એક જ વ્યક્તિએ આ વિષય ઉપર રિસર્ચ કર્યું, પુનર્જન્મ, રીઇન્કાર્નેશન. અને આણે એકલાએ જ 2,500 થી 3,000 પ્રસંગો ભેગા કર્યા જેમાં કોઈ બાળક પૂર્વજન્મની વાતો કરતો હોય. એક જ વ્યક્તિએ 3,000 કિસ્સાઓ ભેગા કર્યા છે. અને એણે એક તારણ જે બધા કાઢ્યા છે એમાંનું એક તારણ એ કાઢ્યું કે કયા બાળકને ગયા જન્મનું યાદ હોય છે? મોટે ભાગે જેનું અપમૃત્યુ થયું હોય.
કાં તો એનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય, કાં ડૂબીને મૃત્યુ થયું હોય, કાં કોકે હત્યા કરી નાખી હોય, કાં એણે પોતે આત્મહત્યા કરી લીધી હોય, આવી રીતે જેનું અપમૃત્યુ થયું હોય, નેચરલ ડેથ ના હોય, એવા માણસોને મોટે ભાગે એનો ગયો જન્મ બાળપણમાં યાદ હોય છે. અને પછી આ 3000 પ્રસંગોના સાર રૂપે એણે કેટલાક વાક્યો લખ્યા છે. એક કે મેં દરેક દેશમાં પુનર્જન્મના પ્રસંગો જોયા, કારણ કે આ દેશ પરદેશમાં ફરેલો આ રિસર્ચ કરવા માટે, કે મેં દરેક દેશમાં પુનર્જન્મના પ્રસંગો જોયા, મેં દરેક ધર્મમાં પુનર્જન્મના પ્રસંગો જોયા. કારણ કે આ શાશ્વત સિદ્ધાંત છે ને, તમે હિન્દુ થઈને પુનર્જન્મમાં માનો તો જ તમારો પુનર્જન્મ થાય એવું થોડું હોય. આ તો શાશ્વત સિદ્ધાંત છે, જીવ માત્રને લાગુ પડે. જેમાં વાયરોમાં ઇલેક્ટ્રિસિટી દોડે છે, એ પકડીએ તો કરંટ લાગે, એ સિદ્ધાંત છે ને, દરેકને લાગુ પડે. તમે એમ કહો હું નથી માનતો, તો અડો, જીવ અડાડો, ખબર પડે, પછી માનવા માંડશો જો જીવતા રહેશો તો. કોઈ માને ના માને એનાથી સિદ્ધાંતને ફેર ના પડે. કોઈ કેમ કે હું ગુરુત્વાકર્ષણને નથી સ્વીકારતો, તો 5મા માળેથી કૂદકો માર, હમણાં ખબર પડે ગુરુત્વાકર્ષણ કોને કહેવાય. કોઈ વ્યક્તિ ના સ્વીકારે એનાથી સિદ્ધાંતો ના બદલાઈ જાય. આ પુનર્જન્મ અને આપણું સ્વરૂપ આત્મા છે, અને આપણા જન્મ 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 જુદા જુદા શરીરમાં થતા રહે છે, એ સનાતન સિદ્ધાંત છે. કોઈ માને કે ના માને એનાથી કોઈ ફરક પડતો નથી, સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. એણે કીધું મેં દરેક ધર્મમાં આવા પ્રસંગો જોયા, મેં દરેક ભાષા બોલતા લોકોમાં આવા પ્રસંગો જોયા. એ કે મેં એવા પણ પ્રસંગો જોયા કે કોઈ ગયા જન્મમાં પુરુષ હોય અને આ જન્મમાં સ્ત્રી તરીકે જન્મ્યો હોય. મેં એવા પણ પ્રસંગો જોયા જે ગયા જન્મમાં સ્ત્રી હોય અને આ જન્મમાં પુરુષ તરીકે જન્મ્યો હોય. એનો અર્થ શું થયો? આપણે ત્યાં જે લખ્યું છે બધું જ આવ્યું ને. આત્મા સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, જુદા જુદા શરીર આપણને પ્રાપ્ત થાય છે. અને ન જાયતે મ્રિયતે વા કદાચિત, આત્મા મરતો નથી એ પણ સાબિત થઈ ગયું ને. કારણ કે આજે આ શરીર, પછી આ શરીર, પછી આ શરીર, પછી આ શરીર, તો એકનો એક જીવાત્મા બધે ફરે છે, મરી જાય છે તો શરીર મરી જાય છે. આ એક જ વસ્તુ, દેહો યમ સાધનમ મુક્તેર, આ સાધન જુદા જુદા પ્રાપ્ત થાય છે. વારે વારે ભગવાન સાધન આપીને ફરીથી ચાન્સ આપે છે કે જો ફરીથી મુક્તિનું સાધન તને આપ્યું, આ વખતે તો સત્સંગ કરી લે. ફરીથી મુક્તિનું સાધન આપ્યું, એટલે આ વખતે તો સત્સંગ કરી લે. અને આ મનુષ્ય દેહને જ કેમ મુક્તિનું સાધન કહેવામાં આવ્યું? કેમ કેવળ મનુષ્ય દેહ મુક્તિનું સાધન? કારણ કે મુક્તિ માટેની અનુરૂપ બુદ્ધિ, શક્તિ, એ પ્રકારની ઇન્દ્રિયો, એ પ્રકારની સૂઝ સમજ, એ બધું ખાલી મનુષ્ય શરીરમાં ભગવાને મૂક્યું છે. તમે જુઓ, બધી સ્પીસીસને સરખાવો, કઈ સ્પીસીસ, બીજું કઈ પ્રાણી કે કયું પશુ કે કયું પક્ષી મનુષ્ય જેવું ડેવલપમેન્ટ કરે છે? કોઈ જ નહીં. સમયના પ્રવાહની અંદર જે પરંપરા ચાલી આવે છે એ જ પરંપરા ચાલી આવે છે. આજથી 100 વર્ષ પહેલાં ચકલીઓ જે ખાતી હતી આજે એ જ ખાય છે. જે રીતે માળામાં રહેતી હતી આજે એ જ પ્રકારના માળામાં રહે છે. કોઈ ડેવલપમેન્ટ નહીં. ડેવલપમેન્ટની બુદ્ધિ બીજા કોઈ પ્રાણીમાં નથી. ઇનોવેશનની બુદ્ધિ માણસે કેટલું બધું શોધ્યું, બીજા કોઈએ શોધ્યું? ઇનોવેશનની બુદ્ધિ બીજા કોઈ પ્રાણીમાં નથી. હા, કોઈકે એમની બુદ્ધિને બાંધી રાખી છે. એ નજર સામે કંઈક નવું સર્જન જુએ, છતાં એને ઈચ્છા ના થાય કે હું કંઈક નવું સર્જન કરું. દાખલા તરીકે વાંદરો. એવું કહેવાય છે કે વાણસ માંદરામાંથી ઉતરી આવ્યો છે. કેટલું સત્ય છે આપણે નથી જાણતા. અને સત્ય હોય કે અસત્ય હોય, આપણો જે સિદ્ધાંત છે એની સાથે ક્લેશ થતો નથી, એટલે આપણે કંઈ પ્રશ્ન નથી. પણ વાંદરો અને માણસ બહુ નજીક છે. શરીર સરખા છે, હાથ પગ સરખા જેવા છે, શરીરની રચના પણ, એનાટોમી પણ લગભગ સરખા જેવી છે. પણ વાંદરાએ જોયું કે આ માણસ મારી સાથે જ વનમાં ફરતો હતો, જંગલમાં રહેતો હતો. પછી આ માણસ ગુફામાં રહેવા ગયો, ઠંડી ગરમી લાગતા હતા એનાથી રક્ષણ માટે. પછી આ માણસ ઝૂંપડીમાં રહેવા માંડ્યો. પછી એણે પાકા મકાનો બાંધ્યા. પછી 2 માળના, 5 માળના, 50 માળના, 100 માળની ઇમારતો બાંધતો થઈ ગયો. એને ઇલેક્ટ્રિસિટી શોધી કાઢી. પંખો એની મેતે ચાલ્યા જ કરે. એસી આવી ગયા, લાઇટો આવી ગઈ. અગ્નિ પ્રગટ કરતા શીખી ગયો માણસ. રસોઈ બનાવવા માંડ્યો. રસોઈમાંથી જુદા જુદા સ્વાદ લેવા માંડ્યો. મરી મસાલા, તેજાના વઘાર, MDH મસાલે, કેટલું બધું મસાલેદાર બનાવવા માંડ્યો. એ પણ જોવે છે વાંદરો. માણસે તો કમાલ કરી. એણે જોયું કે માણસે ચક્રની શોધ કરી. સાયકલ બનાવી, રથ બનાવ્યા, ગાડા બનાવ્યા, 4 વ્હીલ કાર બનાવી. કારમાં પણ એસી ફિટ કર્યા. અરે જમીન ઉપર લિમિટેશન હતી, ઉડવા માંડ્યો, હેલિકોપ્ટર શોધ્યા, એરોપ્લેન શોધ્યા. સ્પેસ સુધી પહોંચી ગયો અંતરિક્ષમાં માણસ.
આટલું બધું ડેવલપમેન્ટ વાંદરો જુએ છે, નજર સામે જુએ છે. ત્યાં ચરોતરમાં વાંદરાઓ આજે પણ છાપરે છાપરે હોય છે. તો છાપરા બેઠા બેઠા એ જુએ છે કે આ માણસે નાનપણ પાયાથી આખું મકાન બનાવ્યું, એની નજર સામે જ બન્યું હોય. વાંદરાનું ટોળું ત્યાં જ બેઠું હોય ને રોજ જોતું હોય કે આ લોકો ઈંટો મૂકી, ઈંટોને આવી રીતે ગોઠવી, આવી રીતે બારસાખ મૂક્યા, આવી રીતે પ્લિન્થ બનાવીને, આવી રીતે પેલું બનાવ્યું ને બધું સ્લેબ ભર્યો ને કલર કર્યો ને પ્લાસ્ટર લગાડ્યું, બધું જોવે છે વાંદરા. પણ છતાંય એ વાંદરાને એટલો વિચાર નથી આવતો કે હું ઝાડ ઉપરથી નીચે ઉતરીને એક ઝૂંપડું તો બનાવું. નહીં આવે. નજર સામે બધું જોવે છે તોય નહીં આવે. ગમે તેટલી ઠંડી પડતી હોય એ ઝાડ ઉપર બેઠો બેઠો ઠૂંઠવાયા કરશે, પણ ઝૂંપડું નહીં બાંધે. વરસાદ પડતો હોય તો પલળ્યા કરશે, ઝૂંપડું નહીં બાંધે. છત્રી પકડવાનો વિચાર ના આવે. બોલો, એને એવું તો થાય ને કે આ માણસ છત્રી રાખે છે વરસાદ ના આવે એટલે, તો હું એની છત્રી ઝૂંટવી લઉં અને હું છત્રી પકડીને ઊભો રહું. આવો વાંદરો જોયો તમે? એક છત્રી પકડીને ઊભો હોય વરસાદમાં? એવોય વિચાર ના આવે. કોઈકે બુદ્ધિ બાંધી રાખી છે. ઠંડીમાં થથરે, પણ એ નજર સામે જોવે છે કે માણસ અગ્નિ પેટાવે છે, એને અગ્નિ પેટાવાનો વિચાર ના આવે કે હું અગ્નિ પ્રગટ કરીને સહકુટુંબ આપણે તાપીએ થોડાક. જોયા એવો કે એક પણ વાંદરો જોયો જે અગ્નિ પ્રગટ કરી હોય ને આજુબાજુમાં વાંદરો વાંદરી એના બચ્ચા બધા તાપતા હોય, હા બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, જોયો? એક પણ નહીં જોવા મળે. વિચાર કરો, કોઈકે બુદ્ધિ બાંધી રાખી છે, એને આવા બધા વિચાર જ ના આવે. આ ભગવાનની રચના છે. હા, આ મહા ખેલાડી બેઠા છે. આખી સૃષ્ટિ જે રીતે બનાવી છે મહારાજ, કે કળ ચડાવી મૂકી છે, એવી ચાવી ચડાવી છે કે દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, બધું ચાલ્યા કરે. મહાબુદ્ધિશાળી હશે ને ભગવાન, એમણે મનુષ્યમાં મોક્ષ મૂક્યો છે. બીજા કોઈ પ્રાણીને આ સંબંધી વિચાર ના જ આવે. આપણને આશ્ચર્ય થાય. ચલો, બીજા બધા માણસો, બીજા બધા પ્રાણીઓ પાસે તો સાધન એવું નથી. દાખલા તરીકે ઘર બનાવવું હોય તો બકરીને ઘર બનાવવું હોય તો એની પાસે હાથ પગ ક્યાં છે? એના હાથ એવા છે નહીં કે ઘર બનાવી શકે. લિમિટેશન છે ને, સાધનની લિમિટેશન છે. પણ વાંદરા પાસે તો ક્યાં લિમિટેશન છે? જેમ માણસ ઈંટ પકડી શકે એમ વાંદરો ઈંટ પકડી શકે. જેમ માણસ ઈંટો ગોઠવી શકે એમ વાંદરો ઈંટો ગોઠવી શકે. જેમ માણસ ચકમક ખેરવીને અગ્નિ પ્રગટ કરી શકે એમ વાંદરોય કરી શકે. શરીર પણ છે એની પાસે એવું કે બધું કરી શકે, છતાંય વિચાર નહીં આવે. ભગવાને ક્લોઝ કરી દીધી છે બુદ્ધિ. આટલા જ વિચાર કરવાના. આહાર નિદ્રા ભય મેથુનમ ચ સામાન્ય મે તત્ પશુભીર નરાણામ ધર્મો હિતેષામ અધિકો વિશેષો ધર્મે નહીં ના પશુભિ સમાના. પ્રમુખ સ્વામી મહારાજ આ શ્લોક બહુ બોલતા. આજે એમની પુણ્ય સ્મૃતિમાં એમનો આ શ્લોક યાદ કરીએ આપણે, અને ભૂલ કરીને બોલતા દર વખતે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ ચાર જ વિચાર પશુઓ પ્રાણીઓને આવે. એનાથી આગળનો કોઈ વિચાર નહીં. જમવાનો વિચાર વાંદરાને આવે, તમારા હાથમાંથી કેળું ઝૂંટવી જશે. એની બધી ટેકનિક એને આવડી જાય. તૈયાર ભોજન તમે જો, અમે ત્યાં હમણાં ગયા હતા, બેંગ્લોર પારાયણનું બધું આયોજન હતું, અને ત્યાંથી બધા પ્રસાદીનો સ્થાનના દર્શન માટે ગયા હતા. એક નૃસિંહ ભગવાનનું પુરાતન મંદિર છે, ત્યાં નીલકંઠ વર્ણી રૂપે ભગવાન સ્વામિનારાયણ ગયેલા. તો ત્યાં દર્શન કરવા ગયા. એક ભાઈ ભગવાન ઋષિને થાળ ધરાવવા માટે ફ્રૂટ લઈને આવેલા. ત્યાં સાઉથમાં આવી બધી બહુ પરંપરા છે. લોકો મંદિરમાં જાય તો ફ્રૂટ લઈને જાય, હાર લઈને જાય, પૂજા માટે બધું પૂજાપો ઘરેથી લઈને જાય. તો એમને ખબર હતી કે વાંદરાનો ત્રાસ બહુ છે, એટલે શાલની અંદર આમ ઢાંકી સંતાડી દીધા હતા ફ્રૂટનું આખું બેગ. નાનું જબલું જ હતું. વાંદરાને આમ ખબર નહીં ક્યાંથી ખબર પડી ગઈ, એ સીધો દોડ્યો અને શાલની અંદર હાથ નાખીને પેલી થેલી ઝૂંટવીને ભાગી ગયો. તો એ બધી એને ખબર પડી જાય ક્યાંથી આહાર ચોરી લેવો, ક્યાંથી ઝપટ મારીને ખાવાનું લઈ લેવું. આહારના વિચાર એને આવે, નિદ્રાના વિચાર આવે, સૂઈ જાય. ભય એને પણ લાગે, તમે પથ્થર હાથમાં લો તો ભાગી જાય. અને મૈથુન, પ્રજાની ઉત્પત્તિ એ પણ કરે, વાંદરાને દીકરા થાય, એને દીકરા થાય, એને. આ ચાર જ વિચાર પ્રાણીઓને આવે. એની બહારનો એક પણ વિચાર ના આવે કે અગ્નિ પ્રગટ કરીએ, કે ઘર બાંધીએ, કે કંઈક પંખો નાખીએ તો હવા ગરમી ઓછી લાગે. એક પણ વિચાર ના આવે. પોતાના અનુભવમાંથી પણ ના શીખે. હે ને? આપણે પંખા કેમ ના શોધ્યા? કે આપણે જોયું કે આમ પસાર કરીએ આપણે ઉઠું તો પવન આવે છે, એટલે પછી પહેલાં હાથ પંખા આવ્યા. પછી પેલા મોટા મોટા રાજાઓ હતા એ સેવકો રાખે પંખા નાખવા માટે. પણ પછી જેવી ઇલેક્ટ્રિસિટી શોધી એટલે પહેલું કામ આ પંખા બનાવવાનું કર્યું એણે.
કે પાંખી આમ રાખો છે જ ક્રોસમાં, આમ આમ ફરશે એટલે સતત પવન આવશે. એટલે તો પછી તો માણસને રાજા જેવી ફીલ આવવા માંડીએ કે પેલો પંખો આમ ફેરવવો પડતો તો હવે ઓટોમેટિક પવન આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. એક પણ વાંદરાને જોયો તમે આમ પવન નાખતો હોય? પોતાના અનુભવમાંથી પણ ના શીખી શકે. કેટલી હદ સુધી એના મગજને બાંધી દીધું છે કોઈએ. ભગવાને નિશ્ચિત કર્યું હોય એટલા જ વિચાર આવે. અને મનુષ્ય પાસે ભગવાને અમાપ શક્તિ મૂકી દીધી. એ જાતે મનુષ્ય શરીરના ઉદ્દેશ્યનો વિચાર કરી શકે, એ જાતે ચિંતન મનન કરીને આગળ વધી શકે, એ પોતે પરમાત્મ તત્વ વિશે વિચારી શકે કે આટલી અદ્ભુત સૃષ્ટિ છે, એના સર્જનહાર તો કોઈક હશે ને, કોઈકે તો આ અદ્ભુત બધું બનાવ્યું હશે ને. અને એ પરમાત્માને કેમ હું ના પામી લઉં, એની ઉપાસના ભક્તિ કેમ ના કરું, એમને કેમ ના રીઝવી લઉં, એવો વિચાર ખાલી માણસને આવે. ભગવાનના સર્જનનો વિચાર કરીએ તો એ પણ આમ મજા આવે એવી વસ્તુ છે. જે રીતનું સર્જન એમણે કર્યું છે અને જે રીતે આ કળ ચડાવી મૂકી છે, કળ પણ સમજવા જેવી છે. એમને ખબર હતી કે આ માણસ છે ને એની મેળે કશું નહીં કરે, એટલે બધે એમણે સુખ બુદ્ધિ મૂકી દીધી. જે જે વસ્તુ એમને કરાવવી હતી ને, એક તો એમના સંસાર ચલાવવો છે, બરાબર, સંસાર આખો ચલાવવો છે, જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ. અલ્ટિમેટલી ચલો આ આખું તંત્ર એમણે ઊભું કેમ કર્યું છે? એમણે બધા જીવોનો મોક્ષ કરવો છે, બરાબર. દયાળુ છે, કરુણા સાગર છે. એમને ઈચ્છા થઈ કે માયાની અંદર આ બધા જીવો ખદબદે છે, તો મારે એમને મુક્તિ આપવી છે, મારા અક્ષરધામમાં બેસાડી દેવા છે. મારું જે પરમ ચરમ સુખ છે એ સુખે સુખિયા કરવા છે. તો ઘણીવાર આપણને આ જે અધ્યાત્મ ચર્ચાઓ થતી ને, તત્વજ્ઞાનની ચર્ચાઓ, એમાં આ પ્રશ્ન બહુ પૂછાય કે ભગવાનને મુક્ત જ કરવા હતા તો સીધા જ માયામાંથી ખેંચી ખેંચીને અક્ષરધામમાં ભરવા માંડો ને. આ શું કામ આ સંસારનું આખું ચક્ર ઊભું કર્યું? એ શું કામ કર્યું? તો એના બે જવાબ છે. એક જવાબ એ છે કે એમને મુક્તિ આપવી હતી, કેવી રીતે મુક્તિ આપવી એ ચોઈસ એમની છે. આ જ રીત કેમ પસંદ કરી? 1000 રીત હોઈ શકે, એમાંથી આ જ રીત કેમ પસંદ કરી કે મનુષ્ય બનાવવા, બીજી જાતિઓ બનાવવી, એમાંથી ખાલી મનુષ્યમાં જ મોક્ષ મૂકવો, અને જે સાધના કરે, તત્પરતા દેખાડે એને જ મોક્ષ આપવો? આવી જ રીત કેમ? હવે એ સ્વતંત્ર છે. એ ભગવાન, એટલું તો ભગવાનને નક્કી કરવા દો, એ તમને પૂછી નક્કી કરે કે મારે મોક્ષ કેવી રીતે કરવો. એ એમના હાથની વાત છે, જેને અશોક વનિકા ન્યાયથી સમજાવવામાં આવે છે. અશોક વનિકા ન્યાય એટલે અશોક વાટિકામાં જ્યાં માતા સીતાજીને રાખવામાં આવ્યા હતા, તો એમને એક વૃક્ષ નીચે રાખવામાં આવ્યા હતા. એટલે પ્રશ્ન એ પૂછાય કે આ જ વૃક્ષ નીચે સીતાજીને કેમ રાખ્યા? તો એમાં તો ભાઈ રાખનારનું રેન્ડમ સિલેક્શન છે. બીજા કોઈ વૃક્ષ નીચે રાખ્યા હોત તો આ જ પ્રશ્ન પૂછે છે કે આ જ વૃક્ષ નીચે કેમ રાખ્યા? ત્રીજા કોઈક વૃક્ષ નીચે રાખ્યા હોત તો એ જ પ્રશ્ન રહે, આ જ વૃક્ષ નીચે કેમ રાખ્યા? દરેક જગ્યાએ આનો જવાબ નથી હોતો ને. એ જ રાખનારનું સિલેક્શન હોય છે, ભાઈ મારે આની રીતે રાખવા. આપણે અબુધાબી મંદિર છે, ત્યાં આપણે અંદર મંદિરે દર્શને જતા પહેલાં બૂટ હાઉસમાં બૂટ મૂકવાના હોય. 3000 બૂટ મૂકી શકાય એવી વ્યવસ્થા છે ત્યાં. તો તમે ગયા અને સૌથી પહેલાં તમે દર્શનાર્થીઓ છો, 3000 ખાના ખાલી છે બૂટ મૂકવાના. ચંપલ ગમે ત્યાં મૂકી શકાય, તો તમે ચંપલ કાઢ્યા, બધા ખાના ખાલી છે, તો કોઈ પણ એક ખાનામાં તો મૂકો તમે ચંપલ. એક ખાનામાં ચંપલ મૂકતા હો અને એ વખતે કોઈક આવો અવળચંડો આવીને પ્રશ્ન પૂછે કે તમે આ જ ખાનામાં ચંપલ કેમ મૂકી રહ્યા છો? તો ખાનામાંથી ચંપલ બહાર કાઢીને એના માથામાં મારવાનું. એટલે આમાં કંઈ એક નેચરલ સિલેક્શન છે. મને ઈચ્છા થઈ આમાં મૂકું તો આમાં મૂકું, હવે એટલું તો મને કરવા દો ભાઈ. એ બધું મારે તમને પૂછીને કરવાનું. તો દરેક વસ્તુના જવાબ નથી હોતા આવા. એટલે માણસોને જેવા જોઈએ છે એવા જવાબ નથી હોતા. એ ભગવાનનું સિલેક્શન છે, એ એમની ઈચ્છા છે કે કેવી રીતે મુક્તિ કરવી. બીજો જવાબ, એમને જીવોની તત્પરતા જોવી હતી. કારણ કે કોઈક જીવની મુક્તિ કરી નાખે એને પૂછ્યા વગર, અને મુક્ત થઈને અક્ષરધામ એમ કે મારે તો મુક્તિ જોતી જ નહોતી, હું કામ આપી? એટલે એમને તત્પરતા જોવી છે કે કોણ મુક્તિ માટે મથે છે, એને મુક્તિ આપવી છે. એના માટે હવે આપણે બધા એ છે મથનારા માણસો, એટલે જ અહીંયા બેઠા છીએ. હું બોલું છું, તમે સાંભળો છો. બાકી કોણ કોને સાંભળવા તૈયાર છે આજે? પરિવારમાં સાંભળો છો તમે કોઈનું? નહીં, ના પાડે છે. ભગવાનને તત્પરતા જોવી છે કે તત્પરતા કોની છે, અને તત્પરતાની ખબર પડે એ પ્રકારની બુદ્ધિ ને પ્રતિભા ખાલી મનુષ્ય યોનિમાં મૂકી, અને બીજી બધી યોનિને ભગવાને કેવળ કર્મ ભોગ માટે મૂકી. કારણ કે મનુષ્ય જન્મ આટલો વિશાળ હોય,
વર્ષનો, 80 વર્ષનો, 90 વર્ષનો મનુષ્ય જન્મ. અને આપણે પળે પળે કર્મો કરીએ છીએ, પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય, પાપ અને પુણ્ય, અનેક પ્રકારના કર્મ. અને બધા કર્મ ભેગા થયા તો એમાંથી જે પાપ હોય ઘણા બધા, એને ભોગવવા ક્યાં? ભગવાન પાસે જુદા જુદા વિકલ્પ છે. કાં તો નરક લોકમાં ભોગવાવે, કાં તો બીજી યોનિમાં જન્મ આપે, ત્રીજી યોનિમાં જન્મ આપે. એમને એવું લાગે કે ભાઈ આ 25 યોનિમાં જન્મ આપીશું અને પછી એની પાસે એવા પાપ પુણ્યનો યોગ થશે કે પછી પાછો મનુષ્ય જન્મ આપી શકાય. તો એને એકવાર ગધેડો બનાવી દે, એકવાર કૂતરો બનાવી દે, એકવાર માછલું બનાવી દે, એકવાર મકોડો બનાવી દે, એકવાર કીડી બનાવી દે, એકવાર ઈયળ બનાવી દે. અને પછી ચલો હવે એના બધા કર્મ મોટા ભાગના ભોગવાઈ ગયા, હવે થોડા પાપ પુણ્ય વધ્યા છે, એનાથી મનુષ્ય જન્મ મળી જશે, એટલે પાછો મનુષ્ય જન્મ આવે. થોડા પાપ અને પુણ્યના ભેગા કરીને આપણું પ્રારબ્ધ ઘડે અને મનુષ્ય જન્મ આપી દે પાછો. આ રીતની એમની આખી સિસ્ટમ આ ભગવાને વિકસાવેલી છે. અને સુખ બુદ્ધિની વાત આપણે કરતા હતા. આ ચક્ર ચાલ્યા કરે ને ઓટોમેટિક. હવે એ ક્યાં દર વખતે બધું નિર્ણય કરવા બેસે? એને કાળ કર્મ માયાને સોંપી દીધું, તમે આ ચલાવે રાખો ચક્ર. અને અહીંયા નીચે તો એમણે સુખ બુદ્ધિ જ મૂકી દીધી. માણસનું શરીર ચલાવવા માટે ખાવું જરૂરી છે, ખાવું જરૂરી છે. તો એમણે ભોજનમાં સુખ બુદ્ધિ મૂકી, એટલે મજા આવે આપણને ખાવાની. જો મજા ના આવતી હોત તો કોઈ ખાત જ નહીં. મજા ના આવતી તો કોઈ ખાત? ખાઈએ છે શું કામ? ના ખાઈએ તો પીડા થાય અને ખાઈએ તો મજા આવે. આ સુખ બુદ્ધિ. તો જો ભૂખ લાગે ને ખાવ નહીં તો અરે બહુ ભૂખ, અરે પેટમાં ચૂહા દોડે યાર, જલ્દી ખાવાનું પીરસો. અને ખાઈએ તો મજા આવે. હા હા આવા દો, આજે ખાવા દો, આજે. ખબર હોય પેટ ભરાઈ ગયું હોય કે મારું બહુ અઘરું પડશે, રાત્રે ઊંઘ નહીં આવે, પડખા ફરવા પડશે, 2 ઢોસા હજી ખાઈ લઈએ, અને પછી ક્યારે બને કોને ખબર. સુખ બુદ્ધિ. પાણી પીવામાં સુખ બુદ્ધિ. પાણી પીવું જરૂરી છે શરીર ચલાવવા માટે, હા ને, સંસાર ચલાવવા માટે જે જરૂરી છે ત્યાં બધે સુખ બુદ્ધિ. પાણી પીવું જરૂરી છે, તો પાણી ના પીવો તો શોષ પડે, અરે યાર ગળું સુકાય છે. અને જેવું પાણી પીવો, હા હા શાંતિ થઈ ગઈ. સુખ બુદ્ધિ. 2 નંબર ને 1 નંબરમાં સુખ બુદ્ધિ, કારણ કે એ જરૂરી છે ને. તો ના જઈએ તો યાર જવું પડશે, ઘણા દોડવું પડે છે. અને અંદરથી બહાર ને હલકા થઈ ગયા, આ હા હા. એમાં પણ સુખ બુદ્ધિ મૂકી. જે અનિવાર્ય છે, જે અત્યંત અનિવાર્ય છે અને જે 24 કલાક જરૂર પડે એ ઓટોમેશન ઉપર મૂકી દીધું. શ્વાસોચ્છ્વાસ ઓટોમેટિક મૂકી દીધા. આપણે વિચાર પણ ના કરવો પડે. કોઈ વિચાર કરવો પડે કે હું નેક્સ્ટ શ્વાસ લેવાનો છું, 3 સેકન્ડ માટે લઈશ, પછી 2 સેકન્ડ માટે હું શ્વાસ કરીશ, પછી પાછું 3 સેકન્ડ માટે હું શ્વાસ લઈશ. આવું કોઈ પ્લાનિંગ કરે? ચાલ્યા જ કરે. સુષુપ્તિમાં જતા રહ્યા હોય તો પણ ચાલે. એ ઓટોમેશન ઉપર મૂકી દીધું. અને પછી આ સંસાર ચલાવવા માટે પ્રજોત્પત્તિ થાય એ જરૂરી છે. મનુષ્યને એના દીકરા થાય, વાંદરાઓને એના દીકરા થાય, ગાય ભેંસને એના દીકરાઓ થાય, ઘોડાઓને એના દીકરાઓ થાય, અને આખું ચાલે ચક્ર એ પણ જરૂરી છે. એમાં પણ ભગવાને સુખ બુદ્ધિ મૂકી દીધી. એટલે ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આ આખી એમની રચના છે. હા, આખું એમને સાયકલ ગોઠવીને ઓટોમેશન ઉપર મૂકી દીધું. લડ્યા કરો બધા અંદર અંદર. હવે સુખ બુદ્ધિ, સુખ બુદ્ધિ. અને હું સુખ બુદ્ધિ શબ્દ વાપરું છું, સુખ નહીં. હા, પિઝાની અંદર સુખ બુદ્ધિ છે. આપણને પાઉંભાજીમાં સુખ બુદ્ધિ છે, સુખ નથી ત્યાં. અને સુખ હોત તો બધાને એમાં સુખ આવે ને, બધાને સુખ આવે. પણ જો તમે જલેબી બનાવી હોય સરસ મજાની, અને અહીંયા જલેબીનો આખો થાળ મૂકું હું, અને બાજુમાં બીજો એક થાળ મૂકું જેમાં આપણી જલેબી હોય, જે સવારે નીકળે છે ને એ જલેબી. પછી ભૂંડને બોલાવવામાં આવે અને ભૂંડને આ બેમાંથી સિલેક્શન કરવામાં આવે, તો ભૂંડ ક્યાં જશે? કઈ જલેબીમાં જશે? ભગવાને એની સુખ બુદ્ધિ ત્યાં મૂકી છે. એને એમાં જ પિઝાનું ને પાઉંભાજીનો બધો સ્વાદ એને એમાં જ આવે છે, એને મજા આવે છે. એક સરસ મજાનો એસી રૂમ બનાવ્યો હોય, ક્લીન, એક રજકણ પણ તમને ના મળે એટલો ક્લીન, એકદમ ક્લીન સોફા સેટ હોય, સરસ મજાનું ઇન્ટિરિયર કર્યું હોય, બધા મેચિંગ કાર્પેટ, મેચિંગ કલર, સોફાના ફેબ્રિક પણ મેચિંગ હોય, અને ઉપર ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું હોય, ને સરસ મજાનું સીલિંગ બનાવ્યું હોય, અને જુદી જુદી લાઇટો મૂકી હોય, અને પરફ્યુમની સુગંધ આવતી હોય ચારે બાજુ. એવો એક રૂમ હોય, એમાં ભૂંડને છોડવામાં આવે, અને બાજુમાં ગટરનું પાણી, ચારે બાજુ ગંદકી, અને બધાને વિષ્ઠાનું બધું તણાઈને જતું હોય એ હોય, તો ભૂંડ કયું સિલેક્ટ કરશે? ગટર. એમાં સુખ બુદ્ધિ મૂકી દીધી ભગવાન. અને પાછા 2 ભૂંડ ચર્ચા કરતા છે કે માણસ આ બધું હું કામ ખાલી ખોટું ઊભું કરતો, અહીંયા આટલી બધી મજા આવે છે, તો માણસ આ હું કામ આટલી બધી મહેનત કરતો હશે, એવી એ લોકો ચર્ચા કરતા હશે ઘર સભાની અંદર. એની સુખ બુદ્ધિ ત્યાં ભગવાને એવી સુખ બુદ્ધિ મૂકી છે.
આખી જે સાયકલ બનાવી એમણે, જેને પેલું ચક્ર કંઈક ચક્ર પોષણ ચક્ર કહે છે ને, પોષણ કડી ભણવામાં આવતું હશે ઘણાને, પોષણ કડી મૂકી, ચક્ર ચાલ્યા જ કરે. અને એમાં પણ જુઓ, સિંહ છે ને, સિંહ એ વાસી માંસ ના ખાય ક્યારેય. 3 દિવસ સુધી એને મારણ કર્યું હોય ને કોઈ ગાય ભેંસનું, તો 3 દિવસ સુધી ખાવા માટે આવે. આપણે ગીરના જંગલમાં જઈએ ને તો ત્યાંના હરિભક્તોને રોજ આવું બધું જોવા મળતું હોય. તો આપણે કહીએ ને કે સિંહ આવે છે તમારા ખેતરમાં, તો પછી અમારે જોવાની ઈચ્છા છે. તો એ કહે કે સામે અહીંયા મારણ કર્યું છે અને 2 દિવસ પહેલાં કર્યું છે, એટલે આજે પણ ખાવા માટે આવશે. 3 દિવસ સુધી ખાવા આવે. તો 3 દિવસ પછી અધૂરું હોય તો, કે પછી એ ના આવે, એ વાસી થઈ ગયું. તો એ કોણ ખાય? તો કે જરખ એ વાસી ખાય. અને એ કોઈ ના આવે તો ગીધડા અને કાગડા એ વાસી ખાય. અને વાસી માંસ ખાય. એમાંથી જરખ ક્યારેય બીમાર પડ્યું હોય ને ડૉક્ટર પાસે આવ્યો હોય, આજે પેટમાં દુખે, બહુ ખવાઈ ગયું, એવું બન્યું નથી અત્યાર સુધી. ગીધડાને વાસી માંસથી રોગ થયો એવું ક્યારે? કારણ કે એનું બોડી, એનું સાધન એ પ્રકારનું બનાવ્યું કે સડેલું કે જૂનું કે ગમે તેવું ગંધાઈ ગયેલું માંસ પણ પચાવી શકે. ક્યાં ક્યાં સુખ બુદ્ધિ કોના કોના માટે મૂકી છે. આપણને ઘાસ ખાવાની મજા આવે? આવે મજા? સૂકું ને લીલું એના કંઈ ભેદ લાગે? કે લીલામાં વધારે સ્વાદ આવે ને સૂકામાં બહુ મજા ના આવે? એવું જોયું ક્યારે? ગાયને ઘાસમાં સુખ બુદ્ધિ મૂકી, બોલો. એ ઘાસ પાછળ દોડે. ઘાસ ભરેલો ટ્રક જોતો હોય તો ત્યાં માથું નાખે રસ્તા ઉપર, એને એમાં સુખ બુદ્ધિ મૂકી દીધી. પણ સિંહને એમાં સુખ બુદ્ધિ ના મૂકી, તો સિંહ લીલા લીલા ઘાસ ઉપર દોડ્યા કરે પણ ક્યારેય ખડ ખાય નહીં. કોની સુખ બુદ્ધિ ક્યાં મૂકવી એ બધો એમનો માસ્ટર પ્લાન. કેવા ખેલાડી છે, વિચાર કરો. હવે આ દ્રષ્ટિથી જોજો ક્યારેક આ દ્રશ્ય, વિચારજો સૃષ્ટિ, ભગવાનની રચના કેવી છે. અને પછી ભગવાને કીધું કે આ મનુષ્ય શરીરમાં મુક્તિ થાય છે, અને મુક્તિ જોઈતી હોય તો તત્પરતા મોક્ષની. અને સૌથી મોટી વાત તો મોક્ષ માટે એવા સાચા સંત મેળવવા, જે પોતે આ માર્ગના અનુભવી હોય, જેને આ મોક્ષ માર્ગની બધી સાધનાઓની ખબર હોય. અને આપણે એ ભાગ્યશાળી જીવો જેને મોહન સ્વામી મહારાજ જેવા ગુરુ મળી ગયા, એવા સાચા સંત મળી ગયા. અને એમની આજ્ઞા અને ઉપાસનાનો આ ગ્રંથ છે. એ કહે છે કે આ રસ્તે ચાલો તો મુક્તિ થાય. પણ આ બધું આપણે સમજવાનું છે. આ બધું સમજણનો ભાગ છે. આત્મજ્ઞાન, ત્યાંથી અધ્યાત્મની શરૂઆત થાય છે. અને રોજ આત્માનો વિચાર કરવા માટે જ આપણને એક મંત્ર આપ્યો છે, ઓમ અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી. રોજ આ વિચાર કરવાનો છે કે હું શરીરથી જુદો છું, શરીરથી ભિન્ન છું. હું આ શરીર નથી, આ દેહ નથી, દેહ સાધન છે. દેહમાં હું રહું છું. જેમ ગાડીના ડ્રાઈવર જુદા છે, એમાં શરીર અને હું જુદા છીએ. કેવલ જુદા છીએ એમ નહીં, વિલક્ષણ છીએ. શરીર નાશવંત છે, હું અવિનાશી છું. શરીર મર્ત્ય છે, હું અજર અને અમર છું. શરીર ઘરડું થાય છે, વિકારી છે, હું અવિકારી છું. હું ક્યારેય ઘરડો થતો નથી. શરીર અજ્ઞાન રૂપ છે, હું જ્ઞાન રૂપ છું. શરીર જડ છે, હું ચૈતન્ય છું. શરીર તો લાકડા જેવું જડ જ છે, ચેતના તો આત્માની છે. અને જેણે જેણે અંતિમ સંસ્કાર કર્યા હશે, ડેડ બોડી પેલા ઠાઠડી સાથે બાંધી હશે, એને અનુભવ હશે કેવું લાકડા જેવું શરીર થઈ જાય. એકવાર ચેતના નીકળી ગઈ અંદરથી, જીવાત્મા નીકળી ગયો, પછી જડ જેવું શરીર થઈ જાય તત્કાળ. વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ તમે ત્યાં જઈને એનો હાથ હલાવો તો એ હાથ તમને વિચિત્ર લાગે. જીવંત વ્યક્તિના હાથને અડો અને મરદાના હાથને અડો, કંઈક જુદો જ અનુભવ થાય. ચેતના નીકળી ગઈ. તો જીવાત્મા અને આપણું શરીર બંને જુદા છે. આ જ્ઞાનથી જો પ્રારંભ કરીએ અને આનું અનુસંધાન જો રહે તો એની આપણા જીવનમાં શું અસર થાય છે. આ આત્મજ્ઞાન એક એવી વસ્તુ છે કે આત્મજ્ઞાન જો આપણે અનુસંધાન એનું રાખી શકીએ તો આ શરીર સંબંધી કોઈ દુઃખ આપણને અડે નહીં. દુઃખ માત્ર આપણે આપણી જાતને શરીર માનીને બેસીએ છીએ ને એ જ છે. અને રોજ એનું પાછું રિવિઝન થાય છે. રોજ આપણા નામથી આપણને બોલાવવામાં, એ દિલીપ એટલે આપણે જ જોઈએ. પણ યાદ રાખવાનું, એવું નહીં કરતા તોય પાછા પ્રશ્ન થશે. એ દિલીપ તો સામું જ નહીં જોવાનું. એ દિલીપના શરીર તો હા તો બરાબર છે, હું દિલીપનું શરીર છું, હું ક્યાં દિલીપ છું. એવું બધું વ્યવહારમાં નથી લાવવાનું. એ વિવેક આપણે પછી જોઈશું. પણ પહેલાં જો આ જ્ઞાનનું અનુસંધાન રહે તો ફાયદો કેટલો થાય. જો આપણી જાતને આપણે આત્મા માનીએ ને, અને આ શરીરમાં આપણે રહીએ છીએ. આમ તો બધું લખાઈ ગયું કીર્તનોમાં, બધા ગાતા હોય છે, પણ આના ઉપર વિચાર નથી કરતા કે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભડાના મકાનમાં. સાંભળે છે ને બધા, બહુ આ બધા ભજનો પહેલા સાંભળતા. હે જાણે એનું મકાન કર્યા રંગને રોગાન, કે જાણે એનું મકાન કર્યા રંગને રોગાન, જાણે લીધું છે કાયમ વેચાણમાં,
તારે રેવું ભાડાના મકાનમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં. આ ભાડાનું મકાન છે. એટલે તમે ભાડાના મકાનમાં રહેતા હો, એમાં ક્યારે તમારા ખર્ચે કલર કરાવો? એ તો મકાન માલિક કરાવે, હું શું કામ કરાવું? એનું ઘર છે. હું ખાલી ખોટો ખર્ચો શું કામ કરું? મારે ગમે ત્યારે ખાલી કરીને જતા રહેવાનું છે. આપણે તાજો કલર કરાવીએ નવો સરસ મજાનો, 50-60 હજાર રૂપિયાનો ખર્ચો કરીને, અને મકાન માલિક બીજા દિવસે કંઈક ચાલો ખાલી કરો, લે તમારો કલર તો વેસ્ટ જાય. તો ભાડાના મકાનની ક્યારે રંગરોગાન હોય? ક્યારે ડેકોરેશન હોય પરમેનન્ટ? આમાં હારા કેટલા લપેડા કરીએ છીએ આપણે. આ ભાડાનું જ મકાન છે. આવી હેરસ્ટાઈલ કપાવે ને આમ 3 પટા કરાવે ને જાત જાતનું કેટલું કરાવે. તારે રહેવું ભાડાના મકાનમાં. બીજું એક ભજન છે, આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, કોણ જાણી શકે કે કોણ જાણી શકે કાળને રે, કાલે વાણું કેવું વાશે. કાયામાંથી હંસલો ઉડી જશે. વાત શું છે? એ શરીર ને આત્મા જુદા છે. હંસલો એટલે આત્મા. ઓચિંતાનો ઉડી જશે, ક્યારે નીકળી જશે, ક્યારે શરીર પડી જશે. દુર્લભો નશ્વરશ્ચાયમ વારંવારમ ન લભ્યતે. દુર્લભ તો છે જ, પણ નશ્વર છે. ક્યારે? આ કાયા તારી માટીનો ઘડુલો રે, ફટકરતા ફૂટી જશે. કાંઈ નક્કી નથી. અહીંથી સભા પૂરી થઈને બહાર નીકળ્યા અને એક પગથિયું ચૂકાઈ જાય અને આમ પડ્યા ને જો ભટકાયું માથું, જય સ્વામિનારાયણ, ઉપડી ગયા. લો ક્યાં જાજી વાર લાગવાની. કેટલા બધા અહંકાર લઈને ફરતા હોય ને, કેટલા બધા જાત જાતના, કે આ મારો દીકરો ને આ મારી માત છે, આ મારી ઘરવાળી ને આ મારી નાત છે. અરે મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. હવે આ બધા આપણે ભજનો તો બહુ ગાઈએ, પણ એના પર વિચાર ના કરીએ. વિચાર ના કરીએ. બંગલાનો બાંધનાર, કાયાનો ઘડનાર, કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોણે રે. પેલા હીરા ઘસતા હોય ને, હીરા ઘસતા ઘસતા એક ગોઠણ હલાવતા હલાવતા ડોલતા હોય આ ભજન ઉપર. ક્યારે વિચાર ના કરે આના ઉપર કે આ કહેવા શું માંગે છે. ભાડાના મકાનમાં, ભાડુતી બંગલામાં રહીએ છીએ, એક મહેમાન તરીકે રહીએ છીએ. ગુણાસાંઈ કીધું ઘરમાં રહેવું તે મહેમાનની પેઠે, પણ આ ઘરમાં પણ મહેમાનની જેમ રહેવું. આ શરીરથી જુદા છીએ, ડ્રાઈવર છીએ. આ શરીરના આપણે સંચાલક છીએ, અને આ શરીર એક સાધન છે. આ સાધનથી શું કરવાનું છે? કે નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાળાને જમી કરીને બહાર ફેંકી દેવું જી. કે મન ગમતું મૂકીને મનવા હરિગમતામાં રહેવું જી, દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી. તો આ બધા જ ઉપદેશો છે, પણ એનું અનુસંધાન રોજ કરવાનું કે હું આ શરીરથી જુદો છું, હું દિવ્ય છું, હું અજર છું, અમર છું, અવિનાશી છું, અને મારી અંદર પરાત્પર પરમાત્મા પરબ્રહ્મ અખંડ વિરાજમાન છે. એ સદૈવ મારી સાથે છે, એ હંમેશા મારી અંદર વિરાજમાન છે. એમના તેજથી હું તેજાયમાન છું. આ બધી વાતોને વિચારો છે ને, એક અદ્ભુત એનર્જી આપણી અંદર જાગૃત કરશે, અને એક એવી પ્રૌઢતા આવશે કે જીવનના ઝંઝાવાતો અડશે નહીં. જીવન એક સંવાદ, એક ડ્રામા જેવું લાગશે. કારણ કે તમે આ શરીર નથી. તમે નથી રમેશભાઈ, નથી કાનજીભાઈ, નથી રામજીભાઈ, નથી મોહનભાઈ, નથી સંતોષભાઈ, કાંઈ જ નથી. તમે એક રોલ ભજવી રહ્યા છો રામજીભાઈનો, અને એ રામજીભાઈ પાછા ઘણા બધા મલ્ટિપલ રોલવાળા છે. એ કોઈકના પતિ છે, એ કોઈકના પુત્ર છે, એ કોઈકના પિતા છે, એ કોઈકના મિત્ર છે, એ કોઈકના ભાઈ છે, એ કોઈક ઓફિસના CEO છે. એ બધા રોલ છે, પાછા મલ્ટિપલ રોલ એક સાથે એક વ્યક્તિ ભજવે છે. તો એ બધા રોલ પણ ભજવવાના છે ને. પણ જો આત્મજ્ઞાન ખરેખર સિદ્ધ થાય ને, તો આ જીવન એક પાત્ર બની જાય, એક રોલ, એક ડ્રામામાં તમે રોલ ભજવી રહ્યા છો. અને જો ખરેખર એ રીતની દ્રષ્ટિ ખીલે તો થાય શું? જીવનના કોઈ દુઃખ અડે નહીં, કોઈ માન અપમાન અડે નહીં, કોઈ હાનિ વૃદ્ધિ તમને સ્પર્શી ના શકે. ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે અહીંયા ટીપુ સુલતાનનો કંઈક ડ્રામા રજૂ થતો હોય, અને ટીપુ સુલતાનનો હાથી ઉપર
એન્ટ્રી થાય હા સ્ટેજ ઉપર, હાથી ઉપર બેસીને અને આમ તલવાર રાખીને, ભાડે લાવેલા કપડાં પહેરીને ટીપુડો બેઠો હોય અને આમ ડોલતો ડોલતો એન્ટ્રી થાય એમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે, અને આ બાજુ બધા સૈનિકો ગોઠવાઈને ઊભા હોય ને બધા કે સોની કી જડીરૂ બેગી મશાલ જરિયાન કે જારા મોડી રાજાધી રાજ ટીપુ સુલતાનને ઘણી ખમ્મા એમ કરીને બધા દંડવટ કરતા હોય, બધા પુષ્પો પધરાવતા હોય, બધા હાથ જોડતા હોય, બધા વંદન કરતા હોય. અને એ વખતે પેલો હાથી ઉપર જે એક્ટર બેઠો હોય એને એવું થઈ જાય કે આ બધા મને નમે છે, આ બધા મને માન આપે છે, આ મારો સત્કાર કરે છે અને હું મોટો રાજા થઈ ગયો, એવો એક ક્ષણ માટે પણ એને વિચાર આવે નહીં. એને ખબર છે કે હું તો રોલ ભજવું છું, હું નથી બાપા ટીપુ સુલતાન. અને આ લોકો કાંઈ મને નથી પૂછતા, એ એમના રોલ ભજવે છે, એને મારે યારે કાંઈ લેવા દેવા નથી. અને આ રોલ ભજવો એના 500 રૂપિયા મળશે, એ લઈને ઘરે જાય ત્યારે બધા પેટ પૂજા કરશે, અને ઘરે ચોકડી તૂટી ગઈ છે એ રિપેર કરાવવાના ખર્ચા નથી મારી પાસે, હું રાજા. તો એને ક્યારેય એવું નહીં લાગે કે હું બહુ મોટો રાજા થઈ ગયો. એને ખબર છે હું રોલ ભજવું છું, હું ટીપુ સુલતાન નથી. અહંકાર જતો રહે. હા, જો આત્મા રૂપે મનાય, હું મોટો CEO ને, હું ગામનો સરપંચ ને, હું મહાબુદ્ધિશાળી ને, આ મારો બંગલો ને. શું છે ભાઈ, રોલ ભજવો છો, તમારું ક્યાંથી થઈ ગયું? રોલ છે રોલ, એક દિવસ પૂરું થઈ જવાનું છે, કશું જ તમારું નથી. આ ટીપુ સુલતાનનું શરીર જ તમારું નથી, એ પણ એક રોલ છે. તો એની સાથે સંબંધ કઈ વસ્તુ તમારી છે? તો અહંકાર ના આવે કોઈ વસ્તુનો. આવડત પણ શરીર સાથે જોડાયેલી છે. આ શરીર ભગવાને એવું આપ્યું છે કે જેમાં આવડત છે, આવતું શરીર કર્મ પ્રમાણે એવું પણ મળે કે જેમાં કોઈ આવડત ના હોય. શક્ય છે. તો કઈ આવડતનું અભિમાન રાખશો, કઈ બુદ્ધિનું અભિમાન રાખશો? આ શરીર ભગવાને બુદ્ધિશાળી આપ્યું હોય, શક્ય છે આવતું શરીર સંપૂર્ણ મંદ બુદ્ધિવાળું આપી દે, જો એવા કર્મ કર્યા હોય તો કયા શરીરનો, કઈ બુદ્ધિનો અભિમાન રાખશો? કોઈ અભિમાન ના રહે જો આત્મજ્ઞાન આવે તો. હવે ટીપુ સુલતાનની સ્ટોરી આગળ વધારીએ. દાખલા તરીકે ટીપુ સુલતાનના ધર્મપત્નીનું મૃત્યુ થયું હોય એવો પ્લોટ હોય નાટકની અંદર. તો ટીપુ સુલતાન એકદમ ગદગદ થઈને લાગણીસભર કંઠે ડાયલોગ્સ બોલશે, હે પ્રિયે, તારા વગર તો મને મારું જીવન હવે નરક જેવું લાગશે. આપણે સાથે વિતાવેલી એક એક પળ મને અખંડ યાદ આવશે. હે પ્રિયે, તારા વગર એક એક સેકન્ડ મને એક એક વર્ષ જેવી લાગશે. તારા વિયોગે હું નહીં જીવી શકું. એમ કરીને આંસુ સાર છે, આંખમાંથી આંસુ. જો સારો એક્ટર હોય ને તો ગ્લિસરીન લગાડ્યા વગર આંખમાંથી આંસુ નીકળાય, એવા એક્ટર હોય છે. નોર્મલી રડાવવા માટે એક્ટરને આંખમાં ગ્લિસરીન ચોપડે, અને ગ્લિસરીન ચોપડે ને એટલે પાણી નીકળે આંખમાંથી. તો જે આમ એક્ટિંગ કરતાં કરતાં રડી ના પડતા હોય ને એને ગ્લિસરીન લગાડવું પડે. અમુક એક્ટર એવા પાવરધા હોય એને ગ્લિસરીનની જરૂર ના પડે, એ આવા ઇમોશન્સ પોતાની અંદર જનરેટ કરી શકે અને એકચ્યુઅલમાં રડવા માંડે એક્ટિંગ કરતાં કરતાં. એવા પાવરફુલ એક્ટર હોય, બોલશે બધું, હે પ્રિયે, તારા વગર નહીં જીવી શકું. પણ એ અંતરથી દુઃખી હશે આવા ડાયલોગ બોલતા બોલતા? કાંઈ જ નહીં. અંતરમાં આટલો પણ લાગણીનો ભાવ નહીં હોય, કારણ કે એને એક તો ખબર છે કે આ મારી પત્ની નથી, કારણ કે એ પણ એક એક્ટર જ છે, એ રોલ ભજવે છે. બીજું, એને એ ખબર છે કે એ મરી પણ નથી, એમને પડી છે, રોલ ભજવે છે ને. કોઈ મરતું નથી, શરીર છોડે છે ખાલી, રોલ પૂરો કરે છે. હા, કોઈ મરતું તો નથી જ. આ રોલ પૂરો કરીને એ જીવડો બીજે જતો રહ્યો, એ મર્યો તો નથી જ, આ રોલ ખાલી પૂરો થઈ ગયો. એક રોલે એક્ઝિટ લઈ લીધી ડ્રામામાંથી, પૂરું થઈ ગયું. તો એને એ ખબર છે કે આ મરી પણ નથી. ત્રીજું, એને એ ખબર છે કે આ મારે જેમ 500 રૂપિયા વાળી જ છે પાછી. તો બોલશે બધા ડાયલોગ, બધા કર્તવ્ય નિભાવશે, જે કહેવાનું છે કહેશે, બધું જ કરશે. પણ ઇમોશનલ અટેચમેન્ટ એટલું બધું ના થઈ જાય કે બંધન થઈ જાય. હવે આ બધી વાતો પાછી વધારે પડતી એપ્લિકેશનમાં નથી લાવી દેવાની હો, નહીં તો ઘર ભાંગશે તમારા પાછા. વધારે પડતું નહીં, માપનું લાવવાનું. એ વાત હમણાં પછી એક દ્રષ્ટાંત આપીને કરું. એ ટીપુ સુલતાન બેઠો હોય એના સિંહાસન ઉપર, અને પ્લોટ એવો હોય કે કોઈક વ્યક્તિ નગરજન આવે અને ટીપુ સુલતાનનું ભયંકર અપમાન કરે, જબરજસ્ત ગાળો આપે, જાત જાતની ભાતમાંથી, સુરતીન, કાઠિયાવાડીને, દેશીન, પરદેશીન બધી ગાળો આપે. અને ટીપુ સુલતાનને કીધું કે ભાઈ આ વખતે તારે શું કરવાનું છે? મારે કઈ એક્ટિંગ? હા બોલો બોલો ડિરેક્ટર સાહેબ, શું એક્ટિંગ કરવાની? પેલો આવા બધા ગાળો દેતો હોય ત્યારે મારે શું કરવાનું? કે તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવાનું અને હસવાનું, હસતું મુખારવિંદ રાખીને એની ગાળો સાંભળવાની. અને જ્યારે ગાળો પૂર્ણ થાય ત્યારે તમારે એટલું જ બોલવાનું કે બસ આટલું જ કહેવું છે તારે, બસ આટલું જ, વિશેષ કાંઈ નથી કહેવું.
બસ આવું બોલવાનું, એટલે પેલો વધારે ગુસ્સે થશે, બીજી ગાળીઓ દેશે, અને એ ગાળો પૂરી થાય ત્યારે પાછું બોલવાનું, બસ આટલું જ કહેવું છે તારે, વિશેષ કાંઈ નથી કહેવું, બસ આટલું કરવાનું તારે. હા, અરે કરીશ, અરે જોરદાર, એવો હસીશ, એવી સ્માઇલ આપીશ ને એવી રીતે કોમળતાથી ડાયલોગ બોલીશ, દંગ રહી જઈશું ડિરેક્ટર સાહેબ. અને ખરેખર પેલો ડ્રામા શરૂ થાય, આટલા બધા લોકો ઓડિયન્સ બેઠા હોય હજારોની સંખ્યામાં, અને પેલો માણસ નગરજન આવીને ભયંકર ગાળો ટીપુ સુલતાનને આપે અને હસ્યા કરે. તો પેલો ગાળો આપતો હોય ત્યારે ટીપુ સુલતાનને એવું લાગશે કે મારું બહુ અપમાન થઈ ગયું યાર, વધારે પડતી ગાળો આપી દીધી, એવું લાગે? એને ખબર છે કે એ એના ડાયલોગ બોલે છે, મારે મારા ડાયલોગ બોલવાના છે. એના ડાયલોગ એને ગુસ્સે થઈને, ક્રોધિત થઈને બોલવાના છે, મારે હસતા હસતા સાંભળવાનું છે. એટલું જ કહેવાનું છે કે બસ આટલું જ કહેવું છે તારે, વિશેષ કંઈ નથી કહેવું. હવે આ વસ્તુ એપ્લાય કરો. આ ડ્રામા છે, આપણે એક રોલ ભજવી રહ્યા છીએ, રમેશ, પરેશ, મહેશ, સોહમ, ઘણા બધા રોલ અહીંયા બેઠા છે, અને કોઈક અજ્ઞાની પાત્ર આવીને તમને ભયંકર ગાળો આપે, તો આવું અનુસંધાન રાખી શકાય કે એ એના ડાયલોગ બોલે છે, મારે મારા બોલવાના છે, હસતા હસતા બસ આટલું જ કહેવું છે તારે. કેવા નિષ્ઠુર થઈ જાય આપણે, લોકો વાળ ખેંચે, આને કંઈક ખબર, અને ફેર કેમ નથી પડતો. હવે અંતરથી આટલા અલિપ્ત રહેતા શીખી જવાનું કે બહારનું કોઈ સરાઉન્ડિંગ્સ આપણને અડે નહીં. એટલા જો શરીરથી જુદા પડતા આવડી જાય ને, એક રોલ બનતા આવડી જાય, તો કોઈ માન અપમાન, હાનિ વૃદ્ધિ, નફા નુકસાન કશું અડશે નહીં, બધું શરીર સાથે કનેક્ટેડ છે. કોઈક વસ્તુ ખોવાઈ ગઈ, મારી ઘડિયાળ જતી રહી, એટલે તારી હતી જ ક્યાં? શરીર સાથે સંબંધ હતી, તારી હતી જ ક્યાં? કંઈક ખોવાઈ જાય, કંઈક મળી જાય, એનાથી હાનિ વૃદ્ધિ કશું જ ના થાય. વધારે પડતું નહીં શીખી લેતા, નહીં તો આજે આ વિદ્યાર્થીઓ શીખી જશે ને, તો મમ્મી જ્યારે ખીજાશે, અરે નઠારા આખો દાડો મોબાઈલ લઈને વિડીયો ગેમ રમ્યા કરે છે, વાંચવા બે વાંચવા, પરીક્ષા માથે ઊભી છે, હગલી નહીં થાય તારી આખો દી પબજી ટીચા કરે છે તે. આવું મમ્મી શીખવાડશે ને બરાબર ને ખખડાવ દે, છોકરા એવું કહેશે, મમ્મી બસ આટલું જ કહેવું તું તમારે, વિશેષ કાંઈ નથી કહેવું. ઊંધો ઉપયોગ નથી કરવાનો આ જ્ઞાનનો, સવળો ઉપયોગ કરવાનો છે, અને સવળો પાછો કરવાનો છે. એમ એ ઘણા સવળોય નથી કરતા. અહીંયા કથામાંથી ઊભા થાય, ખંખેરીને ઊભા થઈ જાય, એમ ટેવ હોય ઊભા થાય ને ત્યારે ખંખેરવાની. હવે જો કે આપણે બધું ચોખ્ખું બહુ ચણાક રાખીએ છીએ, એટલે કોઈને ખંખેરવાની જરૂર નથી પડતી. પહેલાંના સમયમાં સ્કૂલમાં ભણાવતા ને તો સીધા નીચે બેસાડતા, સીધા ગ્રાઉન્ડ ઉપર બેઠા હોય લીમડા નીચે, એ ઊભા થાય ત્યારે ચડીઓ ખંખેરવી પડે. એટલે પહેલાંના દ્રષ્ટાંતો એવા આપતા કે ઊભા થાય કથામાં બધું ખંખેરતા જાય, તમારું અમે કાંઈ લઈ જતા નથી, અહીંયા જ બધું ખંખેરીને જઈએ છીએ. બધા જ્ઞાન આપણે વર્ષોથી સાંભળીએ છીએ, એ ટાણે એનું અનુસંધાન રાખવાનું ને એપ્લાય કરવાનું. એકવાર એક આંગળીયાનો ધંધો કરતા હશે એક ભાઈ, એને તો રોજ લાખો રૂપિયાની આમ લેવડ દેવડ ને બધું કરવાનું. એટલે એના ધર્મપત્નીની ચિંતા થઈ કે આ મારા પતિદેવ લાખોનું બધું જોખમ લઈને રોજ હેરાફેરી કરે છે, આમથી આમ તારું કોઈક લૂંટી જશે ને કંઈક એમને નુકસાન ના થાય. એના ધર્મપત્નીએ કીધું કે ભાઈ તમે એક બંદૂક રાખો ને, મને તમારી બહુ ચિંતા થાય છે. એટલે કે બંદૂક વગર ચાલે જ ના, પણ રાખો તમે બંદૂક. હા, તમે આટલા લાખો રૂપિયા લઈને જવાનું, કોઈ કંઈક લૂંટવા આવે ને કંઈક નુકસાન કરી નાખે તો. પત્નીનો બહુ આગ્રહ હતો, એટલે પેલો બંદૂક લઈ આવ્યો, જે ઓફિશિયલ જે કંઈ કાર્યવાહી લાઇસન્સ લેવાનું હોય, લાઇસન્સવાળી બંદૂક લઈ આવ્યો, સરસ મજાની. ચલાવવાની પ્રેક્ટિસ પણ કરી આવ્યો પાછો, જેથી નિશાન પાછું બરાબર લાગે. એ બધું તૈયાર રાખતો. એક દિવસ ઘરે આવ્યો, એકદમ ચહેરા પરનું નૂર ઉડી ગયેલું ને કોઈ કે 4 દિવસની જૂની વાસી ઉતરેલી કઢી પાઈ દીધી હોય એવું મોઢું થઈ ગયું. એકદમ નિસ્તેજ, ઢીલો પડી ગયેલો આવ્યો. ધર્મપત્ની કે શું થયું, કેમ સાવ ઢીલા ઢીલા છો? કે બધું લઈ ગયા. હા 15 લાખ લઈ ગયા. હે 15 લાખ? મોબાઈલ લઈ ગયા, પાકીટ લઈ ગયા, ગળામાં ચેન પીરો તો એ લઈ ગયા, બધું લઈ ગયા. કે બધું લઈ ગયા? કે તમારા પાસે બંદૂક હતી ને? કે બંદૂક તો માન સંતાડી રાખી, બાકી એ લઈ જાત. એ સંતાડવા માટે હતી, એ ટાણે ઉપયોગ કરવા માટે હતી. એમ આપણે બધું આત્મજ્ઞાન ને પરમાત્મ જ્ઞાન ને ભગવાન કરતા હરતા છે ને બધું સત્સંગમાં સાંભળીએ, પણ ટાણે વાપરીએ નહીં. જ્યારે એવી ઘટના બને જીવનમાં ત્યારે એપ્લાય ના કરીએ તો પછી એ જ્ઞાન બંદૂકની જેમ પડ્યું રહે. પણ પાછી એ બંદૂક ક્યારે વાપરવાની? સામે ચોર ડાકુ લૂંટારો આવે ત્યારે. હા, ખોટી જગ્યાએ નથી વાપરવાની. પાછી ધર્મપત્ની નથી કે દેખાડવાની કે ઢોસા બનાવું નહીં તો વાત નથી તારી, ખેર નથી, ત્યાં નથી વાપરવાની. યોગ્ય જગ્યાએ વાપરવાની છે. એમ આ જ્ઞાન છે ને બેધારી તલવાર જેવું હોય, બેધારી તલવાર. એ આમય કાપે અને આમય કાપે. એનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. તો દુરુપયોગ નથી કરવાનો. જ્યારે જીવનમાં એવા ઝંઝાવાત આવે ત્યારે આ સિદ્ધાંત યાદ રહેવો જોઈએ. હા, આ સિદ્ધાંત યાદ આવવો જોઈએ, બહુ જરૂરી છે. પણ ખોટી જગ્યાએ નહીં વાપરવાનું. પાછું એક ભાઈને
પેલું કીર્તન સાંભળીને ગયા ઘરે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કે ભૂંડા ના હક ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી. એ એવું ચડી ગયું ને. ઘરે ગયા, એના ધર્મપત્ની કે ભાઈ આપણે ઘરમાં ઘી ગોળ ખાંડ તેલ ખૂટી ગયા છે, તો કાલે લેતા આવો. તમે ઘરધણી છો, તમને આટલી તો ખબર રહેવી જોઈએ ને કે ટાઈમે ટાઈમે બધી વસ્તુ લાવવાની હોય. કોનું ઘર, કેવો ઘરધણી? આપ કોણ છો દેવીજી? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ધર્મપત્ની કે આજે 2 પેગ વધારે પી લીધા લાગે. પછી કે ચલો જવા દો, હવે ઘી કોળ ખાંડ તો હજી ચાલશે 4-5 દિવસ. પણ એલા પિન્ટુડાની સ્કૂલમાંથી આ લેટર આવ્યો છે કે 2 મહિનાની ફી બાકી છે, તાત્કાલિક ભરી જાઓ, નહીં તો આનું એડમિશન રદ કરી નાખશે. કોણ પિન્ટુડો? કોનો પિન્ટુડો? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ના ધર્મપત્ની થયું કે આજે કંઈક આ જુદા મૂડમાં લાગે છે. નહીં ચલો જવા દો, વાંધો નહીં. એના પોતાના પર્સનલ બેંકમાંથી એણે, મહિલાઓ રાખતા હોય છે અમુક પોતાના પૈસા જુદા રાખે, એના સંબંધીઓએ આપ્યા હોય, તમે થોડાક રાજી થઈને ક્યારેક ભૂલમાં આપી દીધા હોય, તો એને ખબર હોય કે આનું ગમે ત્યારે છટકી જશે, આ થોડા બેકઅપમાં રાખવા સારા. એટલે એનાથી એણે બધું ઘી ગોળ ખાંડ તેલ ને પિંટોડાના ફીન બધું ભરી દીધું. પણ આ પ્રસંગ બન્યો એટલે એ લાગ જોતા હતા કે આ લાગમાં આવે ને એટલી વાર છે, પ્રસંગમાં આવે ને ઝપટમાં આવે એટલી વાર છે, એને શીખવાડી દેવું ખરેખર કોઈ કોઈનું નથી. થોડા દિવસ ગયા અને આ ભાઈ બીમાર પડ્યો, ઝાડા થઈ ગયા. એવા ઝાડા થયા, અશક્તિનો પાર નહીં. પથારીમાંથી ઊભો ના થઈ શકે, હલી પણ ના શકે, એટલી અશક્તિ. ટેકો લેવો પડે નાની નાની વાતમાં. અને એકદમ ચરમસીમા ઉપર જ્યારે બીમારી હતી ત્યારે એક દિવસ સવારે એના ધર્મપત્ની સવારથી મંદિરે જતા રહ્યા સેવા કરવા. પેલો રાહ જોયો, હમણાં પાણી લઈને આવશે, હમણાં મને નવડાવશે, હમણાં બ્રશ કરાવશે, હમણાં નાસ્તો આપશે, હમણાં ખાવાનું આપશે, હમણાં સાફસૂફી બધી કરી નાખશે. કાંઈ કોઈ આવે કે જાય. પેલા બેન આખો દિવસ મંદિરે પેલો ત્યાં પડ્યો રહ્યો, ભૂખ્યો તરસ્યો વિહવળ. રાતે છેક 10 વાગે પેલા બેન ઘરે ગયા કે ક્યાં ગઈ તી તું? ખબર ન પડે ધણીની સેવા કરવાની હોય. આ ખાટલો ગંધાય છે આખો, કોઈ મને પાણીનું પૂછ્યું નથી, કોઈ નવડાવ્યું નથી, કોઈ ખવડાવ્યું નથી, આખો દાડો ભૂખ્યો તરસ્યો પડ્યો રહ્યો. આયા એક પત્ની તરીકે શું કરવાનું કંઈ ખબર નથી પડતી તને. પેલા ધર્મપત્ની એકદમ મોજમાં આવી ગયા, કારણ કે જે કરાવો હતું એ થઈ ગયું ને. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. ખાટલાની આજુબાજુ ગરબા રમવા માંડ્યા, કોઈ કોઈનું નથી. ખોટો કેફ ના ચડી જાય જ્ઞાનનો, એ જોવાનું છે પાછું. પણ યોગ્ય જગ્યાએ અનુસંધાન અવશ્ય રહેવું પડે. પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો પ્રસંગો છે, કેટલા બધા પ્રસંગો છે. કોઈ જગ્યાએ માન અપમાન થયું હોય આટલું પણ અડે નહીં એમને. કોઈ અજાણ્યો માણસ અણસમજણથી ગમે તે બોલી જાય, એકદમ સ્થિર અને નિશ્ચલ રહી શકે. કયું જ્ઞાન છે? આત્મજ્ઞાન. આત્મજ્ઞાનમાં મસ્ત રહે, દેહાતીત નિરંતર ડોલત, શરીરથી જુદા થઈને રહેતા આવડી જાય. 1974માં પહેલી વિદેશ યાત્રા હતી, પ્રસંગ પ્રખ્યાત છે. પહેલી વિદેશ યાત્રા એટલે કેટલો એક્સાઇટમેન્ટ હોય કોઈકને કે એનું ગુરુપદે આવ્યા પછી પહેલી વિદેશ યાત્રા છે. અને એ વખતે તો કોઈ સંત, કોઈ અધ્યાત્મ સાથે જોડાયેલ વ્યક્તિ પરદેશ જાય તો બહુ મોટા સમાચાર કહેવાતા કે હિન્દુ ધર્મના એક સાધુ સનાતન ધર્મનો દિગ્વિજય કરવા માટે આફ્રિકાની અંદર પધાર્યા. આવા બધા છાપાઓમાં ટાઇટલ છપાતા. અને હરિભક્તોને એટલો કેફ ને ઉત્સાહ હતો કે આપણા ગુરુ આફ્રિકા જાય છે. એ સમયે પરદેશ તો બહુ દુર્લભ કહેવાતો. અને મુંબઈથી બાપાની ફ્લાઇટ હતી. મુંબઈમાં વિદાય સભાઓ થઈ. વિદાય સભામાં કેટલા બધા મહાત્મા અને મહાનુભવો આવ્યા અને બધાએ કેટલી બધી શુભેચ્છાઓ પાઠવી કે જાઓ આફ્રિકા જાઓ અને સનાતન ધર્મનો ધર્મધ્વજ લહેરાવો, ડંકા મારો, ત્યાં આગળ પણ આપણા ધર્મનું, આપણી સંસ્કૃતિનું શુભ સ્થાપન કરીને પાછા આવો, અને એ બધી શુભેચ્છાઓ ઘણા બધા લોકોએ પાઠવી. એ વખતે એરપોર્ટ ઉપર આટલી બધી સિક્યોરિટીઝ નહોતી જે અત્યારે છે, કારણ કે વચ્ચે ટેરરિસ્ટ એટેક થયા ને એટલે વધી પછી ધીરે ધીરે. તો એરપોર્ટ ઉપર કોઈ પણ વ્યક્તિને જવાની છૂટ હતી. તો હજારો હરિભક્તો બાપાને છેલ્લી વિદાય આપવા માટે ગયા હતા. આખું એરપોર્ટ પેક હતું હરિભક્તોથી. બધા દૂરથી બાપાને વેવિંગ કરતા હતા, પગે લાગતા હતા, બાપા બસ જાઓ આફ્રિકા અને સારામાં સારી રીતે સત્સંગ કરાવીને આવજો. અને ગૌરીશંકર નામનું વિમાન હતું બાપાનું. અને અહીંથી ફ્લાઇટ ઉપડી, આફ્રિકા લેન્ડ થઈ અને ત્યાં જ જાહેરાત થઈ
કે પ્રમુખ સ્વામી મહારાજ નામના જે પેસેન્જર છે એમણે નૈરોબીની ભૂમિ ઉપર પગ મૂકવાનો નથી, એમને આ જ પ્લેનમાં પાછા જવાનું છે, ડિપોર્ટ કરવામાં આવે છે. હવે માણસને કેટલું દુઃખ લાગી જાય, આટલા હરખેલા થઈને ગયા હોય પણ સ્વામીને કોઈ હરખ નહોતો, કોઈ શોક પણ નહોતો. નિશ્ચલ, એકદમ નિશ્ચલ. તરત જ સ્વામીને ખબર પડી મારે નથી ઉતરવાનું. જે કારણ હોય તે, ગમે તેને અવળું પડ્યું હોય, ગમે તેણે ખોટી વાત કરીને કાન બંભેરણી કરી હોય કે દ્વેષને લીધે થયું હોય, જે કારણ હોય તે, સ્વામીને ખબર પડી ગઈ કે હવે આપણે પાછા જવાનું છે. તો સ્વામી બધા સંતોને એકદમ પ્રેમથી કીધું કે ભાઈ મને ના પાડી છે, મારે નથી ઉતરવાનું. તો એક સંત મારી જોડમાં રોકાઈ જાય, બીજા બધા સંતો ઉતરી જાઓ અને આપણે જે વિચરણ વિચાર્યું છે એ પ્રમાણે બધાને સત્સંગ કરાવજો. ત્યાં તો પાછી જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ ધ હોલ પાર્ટી, એમના આખા સમૂહને આને આ જ પ્લેનમાં પાછું ભારત જવાનું છે, કોઈને નૈરોબીની ધરતી ઉપર પગ નથી મૂકવાનો. અને આખો સમૂહ પેલું કે ને લીલા તોરણે જાન પાછી આવી, બધા પાછા આવ્યા આફ્રિકા ગયા વગર. અને પાછા પેલા ફ્લાઇટમાં હતા. વિવેક સાગર સ્વામી કે અમને તો એટલી બધી શરમ આવતી હતી કે સારું ત્યાં જઈને મોઢું શું દેખાડશું ભારત જઈને, આટલા બધાએ વધામણા આપીને મોકલ્યા હોય. એટલે વિવેક સાગર સ્વામી કે આમ હું તો કે વિચાર કરતો હતો કે દાદર જઈને સીધું ઓશિકામાં મોઢું નાખીને હોઈ જવું છે. અને એવા વખતે કોઠારી બાપાએ, ભક્તિપ્રિય સ્વામી આપણે કોઠારીના, મુંબઈના કોઠારી બાપા સદગુરુ સંત, એમણે બાપાને એક ડાયરી આપી, બાપા આમાં કંઈક લખો. અને સ્વામીએ લખ્યું કે પોતાની જાતને આત્મા માને તો માન શું અને અપમાન શું. આ જ તત્વજ્ઞાન આવ્યું. હા, શરીરથી ભિન્ન છીએ એટલે અપમાન એ શરીરનું થાય છે, આત્માને કોઈ ક્યારેય અપમાનિત નથી કરી શકતું. બધું શરીરનું થાય છે ને, શરીર આપણું છે જ નહીં, ગમે ત્યારે ઉપડી જશે, ખબર નથી પડવાની. તો આ તત્વજ્ઞાન, આ આત્મજ્ઞાન, એનો ઉપયોગ કરવો ટાણે. પછી દાદર ગયા અને રાત્રે 1:30-2 વાગે મંદિરે પહોંચ્યા. હવે જ્યારે વિદાય આપવાની હતી ત્યારે હજારો હરિભક્તો, અને પાછા ગયા ત્યારે કોઈ નહીં, સાવ ખાલી ખમ. અને રાત્રે તો બધા સંતો સૂઈ ગયા હોય, કોઈ સંતોને ખબર નહોતી કે બાપા પાછા આવ્યા છે. એટલે જેવા સ્વામી ગયા, લાઇટો ચાલુ થઈ અને સંતો આંખો ચોડતા હોય તો અરે રે બાપા એ બીજા સ્વરૂપે દર્શન આપ્યા, જય હો પ્રભુ કી જય હો, જય હો આપણા ગુરુ. બાપા કે બીજું સ્વરૂપ નથી, એનું એ જ છે, અમે પાછા આવ્યા છીએ આફ્રિકા. પાછી એમની ભક્તિ પણ જુઓ. આવું અપમાન થયું હોય કોઈનું, અને જો ખરેખર અપમાન લાગ્યું હોય ને એ વખતે ભગવાન યાદ ના આવે. સ્વામીના મનમાં એક જ દુઃખ હતું કે ઠાકોરજી ભૂખ્યા છે હજુ. કારણ કે વિચાર એવો કર્યો હતો કે નૈરોબી જઈને થાળ કરવાનો જ છે, તો સાથે કશું લીધું નહોતું ઠાકોરજીને ધરાવવા માટે. પણ ટાઈમ વધી ગયો તો ઠાકોરજીનો રાત્રિનો થાળ ના થઈ શક્યો. અને બાપાને ખાલી દુઃખ એટલી જ વાતનું હતું કે ઠાકોરજી ભૂખ્યા છે. એટલે ત્યાં આવીને, દાદર આવીને ઘનશ્યામ પ્રસાદ સ્વામીને બાપાએ કીધું કે શાકપુરી બનાવો ને, ઠાકોરજીનો થાળ બાકી છે હજુ. રાત્રે 2 વાગે શાકપુરી બનાવ્યા, થાળ બોલ્યા, થાળ જમાડ્યો. બાપા ગદગદ કંઠે ઠાકોરજીની માફી માંગવા માંડ્યા અને પછી આરામમાં ગયા. આવી ભક્તિ ક્યારે સંભવે જો માન અપમાન અડ્યા ના હોય તો. બાકી સહેજ અપમાન થયું ગઈ, ભક્તિ તો જવા દો, આખો સત્સંગ છોડીને જતા રહેશે લોકો. આખો કંઈક કોઈક કાર્યકરને અણસમજણને લીધે કંઈક બોલાઈ ગયું હોય અને અપમાન લાગી ગયું હોય તો લ્યો તો રાખો તમારો સત્સંગ, અમાર નથી પહેર્યું તમારી કંઠી, લ્યો રાખો. સહેજ નાનું અમથું અપમાન હોય તો અહંકારી થઈને જ્યાં સુધી ફર્યા કરે ત્યાં સુધી કશું ના થાય. આવા સંત જે આવી પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે. પછી બાપા જાણતા હતા, એમને તો કાંઈ અડ્યું નહોતું, પણ જાણતા હતા કે બધા હરિભક્તોને બહુ દુઃખ થયું હશે કે અમારા ગુરુનું આવું થયું. તો બીજે દિવસે સવારે બાપાએ વચનામૃત નિરૂપણ કર્યું અને એટલો બધો આનંદ, બ્રહ્માનંદ બધાને કરાવ્યો. બધા હસી હસીને પેટ દુખે. સ્વામી પેલા પટેલની વાત કરી, એક પટેલ લોભિયા હતા. એને એવો વિચાર કર્યો કે આપણે રોજ જમવામાં જે વસ્તુ વપરાય એનો ખર્ચો થાય એના કરતાં કોકને ત્યાં મહેમાન બનીને જવાનું રોજ, અને એના ઘરે જમવાનું. હવે મહેમાન બનીને તમે ગયા હો તો પેલો આખો દિવસ તમને જમાડે તો ખરો જ, તો બીજા દિવસે બીજાને ઘરે મહેમાન બનીને જવાનું, એ જમાડે. ત્રીજા દિવસે ત્રીજાને ઘરે મહેમાન બનીને જવાનું, એ જમાડે. તો આખો મહિનો મફતમાં જમી લેવાય. આવી ગણતરી કરીને 1 મહિનો આવી રીતે વિચરણ કરીને પટેલ ઘરે પહોંચ્યા તો એના ઘરે 30 મહેમાન આવીને ઊભા હતા. એટલે કોકે પૂછ્યું કે પટેલ મહિનાથી દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? પટેલ કે ક્યાંય નહીં, ઠેરના ઠેર, એનું એ થયું આ તો. એમ સ્વામી કે આપણને કોઈ પૂછે કે ક્યાં ગયા હતા, આફ્રિકા ગયા હતા, શું કહેવાનું? ક્યાંય નહીં, ઠેરના ઠેર. બાપા કે એટલો આનંદ કરાવ્યો, બધાને બ્રહ્માનંદમાં તરબોળ કરી મૂક્યા. તો આવી સ્થિરતા, આવી સ્થિતપ્રજ્ઞતા ક્યારે રહે? આત્મજ્ઞાન. હા, પોતાની જાતને આત્મા માને, નિરંતર આત્મા માને. તો શરીર અને આત્મા જુદા છે. આ એક તત્વજ્ઞાન એવું છે કે જે આપણને દરેક સમયમાં કામ લાગે. અને આ મૃત્યુનો વિચાર, નાશવંતપણાનો વિચાર અને આત્મવિચાર
એ એના માટે આપણે નથી કહેતા કે કોઈ કોઈનું નથી તો પછી હું શું કામ પત્નીઓનું પોષણ કરું, હું શું કામ બાળકોનું ધ્યાન રાખવું, એને સંસ્કાર આપવું, એને ભણાવવું ગણાવવું, કોઈ કોઈનું નથી, એના માટે નથી. આપણે ત્યાં બે વસ્તુ પેરેલલ જાય છે, જ્ઞાન અને એની સાથે જ કર્તવ્ય નિષ્ઠા. જ્ઞાન સાચી વાત છે, કોઈ કોઈનું નથી, 100% સાચી વાત છે. જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસમાં ગયા હતા અને ભરતજી એમને પાછા લેવા આવ્યા, હવે આ બાજુ દશરથ રાજાનું મૃત્યુ થયું હતું, એટલે દશરથ રાજા મૃત્યુ પામ્યા એવા સમાચાર ભરતજી અમને આપે છે કે ભૈયા હવે પિતાજી આ લોકમાં રહ્યા નથી. અને એ વખતે રામચંદ્ર ભગવાન એવું બોલે છે કે યથા કાષ્ઠમ ચ કાષ્ઠમ ચ સમયાતો મહાર્ણવે સમેત્ય ચ વ્યપેયાતામ. એવું કહે છે કે જેમ દરિયો હોય, સમુદ્ર, અને એમાં ઘણા બધા લાકડા તરતા હોય, તો સમુદ્રમાં મોજા આવે તો 2 લાકડા ભેગા થઈ જાય, અને બીજું મોજું આવે તો પાછા 2 લાકડા છૂટા પણ પડી જાય. એમ આ સંસારની અંદર પિતા પુત્ર, પતિ પત્ની, ભાઈ ભાઈ, એ બધા પૂર્વ કર્મના યોગે લાકડાઓ ભેગા થયા છે, બીજું મોજો આવશે ત્યારે પાછા છૂટા પડી જવાના છે. એમ આપણા પિતા દશરથ રાજા છૂટા પડી ગયા, એમાં શોક ના કરવાનો હોય. જો જ્ઞાન છે અને જ્ઞાન એપ્લાય કર્યું યોગ્ય જગ્યાએ કે દશરથજી ધામમાં ગયા, ચલો લાકડા છૂટા પડી ગયા, પણ એનો અર્થ એ નથી કે એમણે દશરથજીને લાકડાની જેમ જ ટ્રીટ કર્યા છે. એક પુત્ર તરીકે એમનું જે ઉત્તરદાયિત્વ બનતું હતું એ યથાર્થ નિભાવ્યું. પિતાએ એના માતાને વચન આપ્યું હતું કૈકેયીને કે તારા વરદાન, 2 વરદાન હું તને આપીશ. કૈકેયીએ કહી દીધું વરદાનમાં જોઈએ છે રામચંદ્રજી 14 વર્ષ માટે વનમાં જાય, અને એ આજ્ઞા શિરોધાર્ય કરી છે. આટલા પણ શોક વગર તરત જ કહી દીધું, હા પિતાજી આપનું વચન છે, આપની આજ્ઞા છે, અને આપ રઘુકુળની રીતિ રાખી શકો એટલા માટે હું હસતા હસતા વનમાં જતો રહીશ. એક પુત્ર તરીકે કર્તવ્ય યથાર્થ નિભાવ્યું, એક પતિ તરીકે કર્તવ્ય યથાર્થ નિભાવ્યું, એક ભાઈ તરીકેનું કર્તવ્ય યથાર્થ નિભાવ્યું, એક રાજા તરીકેનું કર્તવ્ય યથાર્થ નિભાવ્યું, અને સાથે જ્ઞાન પણ હોય કે આ બધું નાટક છે. આ આપણે કરવાનું છે. જ્ઞાન તો રાખવાનું જ છે, સિદ્ધાંત એ છે આપણે આત્મા જ છીએ, શરીર આપણું નથી જ, અને શરીર સંબંધી કોઈ પદાર્થ કે વ્યક્તિઓ આપણા નથી. પણ સાથે સાથે એ પણ સમજવાનું કે આપણા દરેક ઉત્તરદાયિત્વ યથાર્થ નિભાવવાના છે. જ્યાં સુધી આ રોલમાં છીએ ત્યાં સુધી દરેક રોલ સારામાં સારા નિભાવવાના છે. તમે એક પતિ છો તો આદર્શ પતિ બનો. પત્ની સિવાય બીજા કોઈનો વિચાર ના આવે. પતિવ્રતાપણું ખાલી નથી આપણે ત્યાં, પત્ની વ્રતાપણું પણ છે. એક નારી સદા બ્રહ્મચારી એ આપણા નિયમ છે. એક આદર્શ પતિ બનો. એક પત્ની છો તો આદર્શ પત્ની બનો. એક પુત્ર પણ છો તો આદર્શ પુત્ર બનો. એવો રોલ નિભાવો, એવું પાત્ર ત્યાં આગળ તમે નિરૂપિત કરો કે લોકોને સામે જે પ્રેક્ષકો બેઠા હોય એને તાળીઓ પાડવાની ઈચ્છા થઈ જાય કે શું પુત્ર તરીકેનો રોલ નિભાવ્યો છે. એવો રોલ નિભાવવાનો. પણ સાથે યાદ તો રાખવાનું જ છે કે આ રોલ છે, હું આત્મા છું, આ શરીરથી ભિન્ન છું, અને શરીર સંબંધી કોઈ પદાર્થ મારું નથી. આ બેઉ પેરેલલ ચાલે છે, કર્તવ્ય નિષ્ઠા અને સાથે સાથે જ્ઞાન. કર્તવ્ય નિષ્ઠામાં ખાલી તમે કોઈ પરિવારના સભ્ય છો એટલું જ નહીં, તમે એક પોલીસ ઓફિસર હોઈ શકો, તમે એક શિક્ષક હોઈ શકો, તમે કોઈકના નોકરિયાત હોઈ શકો, તમે એક ખેડૂત હોઈ શકો. એ કર્તવ્ય પણ સારામાં સારી રીતે નિભાવવાના છે. અને કર્તવ્ય નિભાવવામાં ક્યારેય પાપ નથી લાગતું પાછું. એક સૈનિક તરીકે એનું કર્તવ્ય છે દેશની બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરવી, અને ત્યાં જરૂર પડે ને આદેશ થાય મિલિટરી ઓફિસરનો તો પાકિસ્તાનના સૈનિકને મારવાનો પણ થાય, એનું પાપ એને ના લાગે. એ કર્તવ્ય નિભાવી રહ્યા છે, એ જ એનો રોલ છે, એનું ઉત્તરદાયિત્વ છે. એક પોલીસ તરીકે એનો રોલ છે ચોરને પકડવા અને કોઈની પાસે લાંચ રૂશ્વત લઈને લોકોને, નિર્દોષ લોકોને રંજાડવા નહીં. તો એ કર્તવ્ય બરાબર નિભાવો, પ્રામાણિકતાથી પોતાનો રોલ નિભાવો. એક શિક્ષક તરીકે કર્તવ્ય છે તૈયારી કરીને સારામાં સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવવું. અને આજકાલ કેવું થાય છે, શિક્ષકો, એક બેન તો 2 વર્ષથી કેનેડા છે, સરકારી નોકરી કરે છે. સાંભળ્યું ને તમે, આવ્યું હશે છાપામાં. 2 વર્ષથી કેનેડા છે અને અહીંયા એની જગ્યાએ બીજી કોઈક શિક્ષિકા ભણાવવા જાય ને એની હાજરી પુરાઈને એનો પગાર ચાલુ છે. લ્યો, જય ભારત માત કી, ઓહો વંદે માતરમ, વંદે માતરમ. શું ચાલે છે? ક્યાં કર્તવ્ય નિષ્ઠા ગઈ? ક્યાં આપણી ધર્મ નિષ્ઠા ગઈ? બધું ધોવાઈ રહ્યું છે, કોઈને પાપ પુણ્યની પડી નથી. પણ આ બધું સમજવાનું છે. આત્મજ્ઞાનની સાથે સાથે કર્મનો સિદ્ધાંત આવશે. આત્મજ્ઞાન આવ્યું તો દેહ આવ્યો, તો પ્રશ્ન થવો જોઈએ ત્યાં કે કેમ બધાને જુદી જુદી પ્રકારના દેહ મળે છે. કોઈકને પશુનો દેહ મળે, કોઈકને વાંદરાનો મળે, કોઈકને કૂતરાનો મળે, કોઈકને ગધેડાનો મળે, કોઈકને ઈયળ મળે, કોઈકને સાપ મળે, કોઈકને મકોડો, કીડી, બેક્ટેરિયા, કોઈકને મનુષ્ય.
મનુષ્યમાં પણ કેટલા બધા ભેદ છે. કોઈકને અત્યંત બુદ્ધિશાળી ભગવાન બનાવે, કોઈકને મહામૂર્ખ મંદ બુદ્ધિ બનાવે, કોઈકને અત્યંત અમીર ઘરે જન્મ મળે, કોઈકને અત્યંત ગરીબ ઘરમાં જન્મ મળે. કેટલો બધો ફેર પડી જાય. જે ગરીબ ઘરમાં જન્મ્યો, નક્કી થઈ ગયું ને એને સારી સ્કૂલ નહીં મળે, એને સારા મિત્રો નહીં મળે, એને કોઈ સુવિધા નહીં મળે, એને ચોપડી લેવી હોય તો ચોપડી પણ નહીં મળે, એને સારા કપડાં નહીં, એના પગમાં બૂટ ચંપલ નહીં હોય. અને જે અમીરના ઘરે જન્મ્યો, ખબર પડી ગઈ સારામાં સારી સ્કૂલ, સારામાં સારો યુનિફોર્મ, સારા સારા પુસ્તકો, સારામાં સારી સુવિધા, બધું સારામાં સારા શિક્ષકો પાસે એને માર્ગદર્શન મળશે. પણ ભગવાને આવું કેમ કર્યું? એકને અમીર ઘર આપ્યું, એકને ગરીબ ઘર આપ્યું, કોઈકને અત્યંત બુદ્ધિશાળી બનાવ્યો, એકવાર વાંચીને યાદ રહી જાય, કોઈકને મહામૂર્ખ બનાવ્યો, વાંચીને ચોપડા ફાડી નાખે, વાંચીને ઘણા એમને ફાડી નાખતા હોય છે. પણ તોય પાછા ટકા ના આવે. પરીક્ષામાં બેસે તો ઉપર જોઈને, એ ભગવાન તમે ક્યાં યાદ કરાવો. શિક્ષકો કહે કે અમને તો એવા પેપર, એવી સપ્લિમેન્ટરી મળે કે આખી સપ્લિમેન્ટરીમાં રામ 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 લખ્યું હોય. એ રામ નામ તમે મોક્ષમાં કામ લાગે, પણ ભાઈ આમાં તો વાંચવું પડશે. આ પબજી રમ્યા હોય આખું સેમેસ્ટર, પછી આ રામ રામ જ કરવું પડે ને. એટલે આટલા બધા ભેદભાવ કેમ છે? કોઈક માણસ બિચારા જન્મથી અંધ જન્મે, કેમ આવું? કેમ બિચારાને અંધ? કોઈક અપંગ જન્મે, કોઈક મંદ બુદ્ધિ જન્મે. પ્રશ્ન થાય તો એ શેના આધારે થાય છે? ત્યાં કર્મનો સિદ્ધાંત આવે છે. જૈસી કરની એસી ભરની. કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. જે શરીર આપણને મળ્યા છે, જે પ્રકારની પ્રતિભા અને બુદ્ધિ આપણને મળી છે, એ આપણા પૂર્વ કર્મ પ્રમાણે મળી છે. પણ પૂર્વ કર્મ પ્રમાણે આ બધું મળ્યું છે. હવે અત્યારે આ શરીરથી અત્યારે શું કર્મ કરવું, એના માટે આપણે સ્વતંત્ર છીએ. એ સ્વતંત્રતા આપણી પાસે છે, એ કોઈ નહીં છીનવી શકે. હવે અત્યારે તમે નક્કી કરો કે તમારે શું કરવું છે. 1 કલાક તમારી પાસે છે, એક કોઈ વિદ્યાર્થી હોય, 1 કલાક તમારી પાસે હોય, તમારી પાસે 1000 વિકલ્પો હોય. એ 1 કલાક કેવી રીતે વિતાવવો? તમે ધારો તો વિડીયો ગેમ રમી શકો, તમે ધારો તો ટાઈમપાસ કરી શકો, ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો જોયા કરો, તમે ધારો તો મિત્રો સાથે ગપ્પા મારી શકો, તમે ધારો તો બહાર એમને બસ નદી કિનારે બેઠા કરો, જોયા કરું. તમે ધારો તો વોટ્સએપમાં કોઈકના ડીપી ઝૂમ કરીને એના પરિવારજનોના ચહેરા જોયા કરો. ઘણા આવું કરતા હોય. જો નવરા બેઠા વોટ્સએપના ડીપી જોયા કરે કોઈક. 1000 રસ્તા છે, પણ તમે ધારો તો વાંચી શકો, તમે ધારો તો મહેનત કરી શકો ભણવામાં સારામાં સારી. હવે તમે જે નિર્ણય લેશો એ પ્રમાણે ફળ બદલાઈ જશે ને, એ પ્રમાણે ફળ બદલાઈ જશે. તો ક્રિયમાણ અત્યારે આપણે શું કરીએ છીએ એ આપણા હાથમાં છે, એના માટે આપણે સ્વતંત્ર છીએ. તો એનો બહુ મોટો પ્રભાવ છે આપણા જીવનમાં. પ્રારબ્ધ તો જે ગયું, એ જે ભૂતકાળ છે એના આધારે શરીર મળી ગયું, પણ આ જન્મે કયો કર્મ કરવો, કેવું કર્મ કરવું, વિચારીને કરવું, પાપ કરવું, પુણ્ય કરવું, એ બધું આપણા હાથમાં છે. અને આપણે સત્સંગી તરીકે શું કરાય અને શું ના કરાય એનો જ આ ગ્રંથ છે. પાપ કર્મથી દૂર રહો, પુણ્ય કર્મ કરતા રહો, એના માટેની આ બધી વાતો સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે આપી છે. તો દેહોયમ સાધનમ મુક્તેર ન ભોગ માત્ર સાધનમ. કેવળ ભોગનું સાધન આ શરીર નથી, મુક્તિનું સાધન છે. અને સાધનનો યથાર્થ ઉપયોગ ના કરો તો મૂર્ખ કહેવાઓ. મૂર્ખ કહેવાય ને. મોબાઈલ છે, એનો ઉપયોગ શું છે? ફોન કરવો. અને હવે ઇન્ટરનેટ ને બધું આવી ગયું છે, તો તમારું ઓફિસનું કામ કે બધું ઇન્ટરનેટથી થતું હોય તો એ બધું કરવું, સંદેશા વ્યવહાર માટે છે. પણ અહીંયા કૂતરું બેઠું હોય અને તમારે કૂતરું ભગાડવું હોય અને મોબાઈલ આમ મારો ભમ દઈને, તો કૂતરું ભાગી જાય કે ના ભાગી જાય? પણ એનો મોબાઈલનો ઉપયોગ કહેવાય ને. એવો ઉપયોગ કોઈક મોબાઈલનો કરે તો એને તમે કયું સર્ટિફિકેટ આપો? મૂર્ખ આપો, મહામૂર્ખ આપો કે બુદ્ધિશાળી આપો? મહામૂર્ખ. મોબાઈલથી કંઈ કૂતરા થોડા બગાડાય. મોબાઈલ કંઈ કાગડા ઉડાડવા માટે થોડા હોય છે. એનો યથાર્થ ઉપયોગ એ નથી, એના માટે નથી ભાઈ. એનો ઉપયોગ જુદો છે. વર્ષો પહેલાં વિવેક સાગર સ્વામી એક પ્રસંગ કહેતા કે હરિભક્ત ફ્રીજ લઈ આવ્યા. હવે એમના ધર્મપત્ની બિચારા એકદમ ગ્રામીણ, એમણે ક્યારે ફ્રીજ જોયેલું નહીં, એમને ખબર નહીં ફ્રીજ શું છે. ફ્રીજની ડિલિવરી કરી નાખી, ઘરે સેટ કરી દીધું, પણ એ હરિભક્તે હજુ કાંઈ સમજાવ્યું નહોતું. એને ઓફિસનો ટાઈમ થયો એટલે જતો રહ્યો. સાંજે ઘરે આવ્યા અને જોયું કે ફ્રીજ કેવું છે. ફ્રીજ ખોલ્યું તો એના ધર્મપત્ની અંદર કપડાં બધા ભરી દીધા હતા. કે તમે સારો કબાટ લઈ આવ્યો. આ કે કપડાં ભરવા માટે નથી, આ ખાદ્ય સામગ્રીને ઠંડી રાખવા માટે છે. તો જેના માટે જે સાધન હોય એના માટે જ વપરાય, તો એનો યથાર્થ ઉપયોગ છે. એમ દેહોયમ સાધનમ મુક્તે હે ન ભોગ માત્ર સાધનમ. ભોગ તો ખાલી શરીરને સાચવવા માટે છે, પણ ભોગ જ પ્રધાન બની જાય તો તલવારનું કામ છે લડવાનું, અને તલવાર યુદ્ધમાં સારી રીતે કામ લાગે એના માટે તલવારને સાચવવી પડે અને ઘસવી પડે. પણ તમે 24 કલાક ઘસ્યા જ કરો તો
તો તલવાર ઘસાઈ ઘસાઈને પૂરી થઈ જાય આખી. તો ઘસવી જરૂરી છે, પણ એને ઘસવાનો ટાઈમ નક્કી હોય, બાકી તો એ યુદ્ધમાં વાપરવાની છે. એમ શરીર લઈને બેઠા છીએ તો જમવું જરૂરી છે, નોકરી ધંધા કરવા જરૂરી છે, પરિવારનું પોષણ કરવાનું છે, પોતપોતાના કર્તવ્ય નિભાવવા માટે જે કંઈ કરવું પડે એ જરૂરી છે. પણ યાદ રાખજો, દેહોયમ સાધનમ મુક્તે હે, મુખ્ય કાર્ય મુક્તિનું છે, એ રહી ના જાય પાછું. એને છોડીને બીજું ગમે તેટલું કરીએ તો હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો, એના જેવું થાય. આ નવી પેઢીને ખબર નહીં આ બધી વાતો. એક હીરાભાઈ હતા, નોકર હતા શેઠને ત્યાં, અને એટલો મૂર્ખ માણસ કે શેઠ જ્યારે ત્યારે સર્ટિફિકેટ આવે કે તું મૂર્ખો છું, તને ખબર નથી પડતી, તું ભાન બઠો છું, ને તને એક બુદ્ધિનો અંશ પણ ભગવાને નથી આપ્યો. હીરાને દર વખતે એમ થાય કે હું 5માં પૂછાયો છું ને કેમ શેઠ મને કાયમ મૂર્ખનું સર્ટિફિકેટ આપી દેશે. હી વોઝ ફાઇન્ડિંગ અ ચાન્સ, કે એક ચાન્સ મને મળે ને, એક તક મળે તો હું મારી જાતને પ્રૂવ કરી દેખાડું, સાબિત કરી બેતાડું કે હું કેટલો બુદ્ધિશાળી છું, મને કેટલી બધી ખબર પડે છે, કેવી ચોજાળી બુદ્ધિ મને પરમાત્માએ આપી છે. એક દિવસ પતિ અને પત્ની શેઠ શેઠાણી ચર્ચા કરતા હશે કે હવે આપણે દીકરીને વળાવવાનો ટાઈમ થઈ ગયો છે, થોડા દિવસમાં લગ્ન છે, તો આપણે ઘરેણા બધા રાખી મૂક્યા છે ત્યાં ઘોઘા પૂનમચંદ શેઠને ત્યાં આપણે જે ઘરેણા રાખી મૂક્યા છે તો હવે મંગાઈ લેવા જોઈએ. તો પત્નીએ પૂછ્યું કે હા બરાબર છે, પણ કે કોણ લેવા જશે? તો શેઠ બોલ્યા કે આપણે હીરાને મોકલશું અને ઘોઘા પૂનમચંદ શેઠને ત્યાં જઈને કામ કરી આવશે. હવે પેલો હીરો વહેલો જાગી ગયો હશે અને શેઠનું આ છેલ્લું વાક્ય સાંભળી ગયો ખાલી, કે આપણે કાલે સવારે વહેલા હીરાને મોકલશું ઘોઘા અને પૂનમચંદ શેઠને ત્યાં જઈને કામ પતાવી આવશે. હીરાને થયું કે ધીસ ઇઝ ધ ચાન્સ આઈ વોઝ ફાઇન્ડિંગ. કાલે સવારે શેઠ શેઠાણી હજી ઉઠે નહીં, પેલા બાપુ ઉઠી જશે અને પહોંચી જશે ઘોઘા પૂનમચંદ શેઠને ત્યાં, અને શેઠ આપણને ઓર્ડર આપે પહેલાં તો કામ પતાવીને પાછા આવી જઈશું. ત્યાં આ બધું શેઠ શેઠાણી હજી તો ઉઠે પેલા હીરો ગાયબ. સવારથી શોધ કરે, હીરો ગયો ક્યાં, આપણે ઘોઘા મોકલવો છે. પહોંચી ગયો પૂનમચંદ શેઠને ત્યાં. હવે ત્યાં જઈને શું કરવાનું હોય તેને સાંભળ્યું નહોતું કે ઘરેણા લાવવાના છે. તે ત્યાં ડેલે હાથ દીધો, પછી વિચારે ખરું કામ શું કરવાનું છે, કાંઈ નહીં, તો શેઠની ઈચ્છાથી ત્યાં જઈને આવે. તો હવે આપણે આવી ગયા પૂનમ શેઠને ત્યાં, ડેલે હાથ દઈને પાછો આવ્યો. હાંજ પડી ગઈ. જેવો શેઠે જો એલા હીરલા ક્યાં ગયો તો, સવારનો તને શોધીએ છે, ક્યાં જતો રહ્યો તો? હીરો કે કેમ ઘોઘા મોકલવાનો હતો ને? હા, કે તને કેવી રીતે ખબર? એમ વાત છે, ત્યારે બુદ્ધિશાળી છે, તમે કાયમ સર્ટિફિકેટ આપ્યા કરો છો, એ હીરો મૂર્ખ છે, મૂર્ખ, બધી ખબર પડે છે. પણ કે ત્યાં ગયો કોના ઘરે? પૂનમચંદ શેઠને ત્યાં મોકલવાનો હતો ને. હા, તને કેવી રીતે ખબર પડી? એમ વાત છે, ત્યારે આપણે 5માં પૂછાઈએ એટલી ચોજાળી બુદ્ધિ છે, તમને ખબર નથી પડતી એટલે મને તમે મૂર્ખ કયા કરો છો. તો કે તો પણ તું પૂનમચંદ શેઠને ત્યાંથી પેલું લઈ આવ્યો કે શું લાવવાનું હતું? કે તું કાંઈ લાવ્યો કે નહીં? ત્યાં જઈને કર્યું શું? કે કાંઈ નહીં, ડેલે હાથ દઈને પાછો આવ્યો. અલ્યા મૂર્ખા, ઘરેણા લાવવા તને મોકલવાનો હતો, એ કર્યું નહીં, કાલ ફરતી જાજે, પાછો ફેરો. એમ આપણે જઈએ ભગવાન પાસે, પૂછશે એટલે હીરા ક્યાં જઈ આવ્યો? ભગવાન પૃથ્વી ઉપર જઈ આવ્યો. તમે ત્યાં જવાનું કીધું હતું ને? જઈ આવ્યો. હા, તો ત્યાં જઈને શું કર્યું? કે ભણ્યા, ઘણીને એન્જિન થયા, ડૉક્ટર થયા, બિઝનેસ ચાલુ કર્યા, દુકાનો ખોલી. હા ભાઈ, બીજું શું કર્યું? લગ્ન કર્યા, દીકરા થયા, એને ભણાવ્યા, નોકરી ધંધા કર્યા. બહુ સરસ. બીજું શું કર્યું? થોડીક બીડીયું પીધી, થોડીક તમાકુ ગુટકા ખાધા, બોલે જુબા કેસરી. હા, બીજું શું કર્યું? બસ હવે આટલું જ કરવાનું ને બીજું શું કર્યું? મોક્ષનું કાંઈ કામ કર્યું કે નહીં? એ તો રહી ગયું ભગવાન. આ પાછો જા પાછો. એમ જો આ મુક્તિનું સાધન છે અને જેના માટે સાધન આપ્યું એ જ ના કરીએ તો પાછું ચક્રાવો ચાલુ ને ચાલુ રહે. એટલા માટે સત્સંગ દીક્ષા શાસ્ત્રમાં જે આજ્ઞા મહંત સ્વામી મહારાજ આપણને આપે છે, સમજાવે છે, એ આજ્ઞા પાળીને જો જીવન સાર્થક કરી લઈએ તો આ છેલ્લો ફેરો જીવનનો થઈ જાય. તો એ પ્રકારે કરવાનું આપણને બળ બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય.